હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. એસજીપી વિશે જેને જે કઈ ખબર હોય બોલો સર. હા, અલગ અલગ હતા. નાઇટ્રોજન બેઝ. પછી બીજા કોને ખબર છે? ચલો, મન પટેલ, ટેલ મી અબાઉટ એચજીપી. હમ હમ એમાં એ છે ને થોડુંક ખોટું લખ્યું છે. આપણે ખાલી એવું યાદ રાખવાનું કે સૌથી છેલ્લું રંગસૂત્ર કયું હતું કે જેની શોધ થઈ હતી. તો એવું પૂછે તો આપણે કહેવાનું કે મે 2006 ની અંદર પહેલું જે રંગસૂત્ર છે એની શોધ થઈ હતી. ખબર પડી? એવી રીતે કોઈ પૂછે આપણને ત્યારે એ જણાવ. ચાલો, ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે કોણ માહિતી આપે છે? મકવાણા સતીશ. ચલો, આન્સર નથી આવ્યો. જીલ કાછડિયા. એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે તને જે ખબર હોય બોલ. કઈ ખબર કઈ કે કઈ ખબર નથી? ચાલો, હું જ કહી દઉં કે ડીએનએ ફિંગરપ્રિન્ટ ની અંદર આપણે શું ભણ્યા હતા કે ડીએનએ ફિંગરપ્રિન્ટ આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી થાય એ ભણ્યા હતા. ડીએનએ ફિંગરપ્રિન્ટ ની મેથડ ભણ્યા હતા. એમાં એક નવો વર્ડ આવ્યો હતો, સધર્ન બ્લોટિંગ. આમ તો આપણે બોલું તો સાઉથર્ન બ્લોટિંગ તરીકે બોલી શકીએ. એ આવ્યું હતું, એના વિશે થોડુંક ભણ્યા હતા. અને કઈ રીતે આપણે એ પણ જોયું હતું કે કઈ રીતે એ બધાને સરખાવવાની અંદર આવે છે. તો આજે હવે આપણે એક ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરવાના છે. કયું ચેપ્ટર નું નામ છે? હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ. કે એની અંદર ભણવાનું શું છે કે માણસની જે સ્વાસ્થ્ય છે અને એની અંદર જે રોગો થાય છે એનું બધું ડિટેલ ની અંદર થોડીક આમાં ચર્ચા કરવાની છે. તો આપણે શરૂ કરીએ. કે સર આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાના શું છે એ અમને કહો ને, થોડીક માહિતી આપો ને. તો કે આ ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે મુખ્યત્વે 3 વસ્તુ જોવાની છે. કેટલી વસ્તુ જોવાની છે? 3 વસ્તુ જોવાની છે. કઈ કઈ વસ્તુ છે? તો કે માનવમાં થતા રોગો ક્યાં ક્યાં છે,
કે માનવના થતા રોગો છે એની અંદર તમે ડીપમાં શું ભણવાના છો? તો કે બેક્ટેરિયાથી થતા રોગો, વાયરસથી થતા રોગો, પ્રજીવથી થતા રોગો, પછી કૃમિથી થતા રોગો, થોડુંક પછી ડિટેલની અંદર એડ્સ વિશે ભણવાનું છે અને થોડુંક કેન્સર વિશે ભણવાનું છે. આ પહેલો ડિપાર્ટમેન્ટ છે કે માનવમાં થતા રોગો. બીજો ડિપાર્ટમેન્ટ કયો છે તો કે ઇમ્યુનિટી છે. ઇમ્યુનિટી, અત્યારે આપણે ઇમ્યુનિટી વિશે બહુ ચર્ચા થઈ. હર્ડ ઇમ્યુનિટી નામ સાંભળ્યું છે? એની અંદર આપણે ઇમ્યુનિટીની અંદર બે વસ્તુ ભણવાના છીએ. કઈ કઈ છે તો કે એક ઇનનેટ ઇમ્યુનિટી છે. ઇનનેટ ઇમ્યુનિટી એટલે શું એ પછી આપણે ભણશું. અને બીજું છે એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક્વાયર્ડ ઇમ્યુનિટી વિશે ભણવાના છે. તો ઇનનેટ ઇમ્યુનિટી છે એ કેટલા ટાઈપની હોય તો કે ઇનનેટ ઇમ્યુનિટી છે એ 4 પ્રકારની હોય. ક્યાં ક્યાં 4 પ્રકાર છે એ જોશું. એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એમાં શું આવે કે એક્વાયર્ડ ઇમ્યુનિટી ની અંદર બે મુખ્ય ભાગ આવે છે. એક તો છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી છે, એટલે કે જે ટી સેલ દ્વારા આપણને મળે છે, અને બીટા સેલ દ્વારા છે એટલે કે બી સેલ દ્વારા જે ઇમ્યુનિટી મળે છે એ આપણે ભણવાનું છે. આપણે જોયું હતું ને ટી સેલ અને બી સેલ શું છે કે લિમ્ફોસાઇટ છે. ભણ્યા હતા આપણે WBC ની અંદર ચેપ્ટર નંબર 18 ની અંદર. ક્લિયર? તો બીજો ડિપાર્ટમેન્ટ કયો આવે છે? ઇમ્યુનિટી વાળો આવે છે. ત્રીજો ડિપાર્ટમેન્ટ કયો છે તો કે નશાકારક પદાર્થોનો છે. નશાકારક પદાર્થો વિશે છે. તો નશાકારક પદાર્થોની અંદર શું ભણવાનું છે કે નશાકારક જે પદાર્થો છે એ જોશું. બીજું શું જોવાનું તો કે એની અંદર આલ્કોહોલનો જે દુરુપયોગ થાય છે એ જોવાના છીએ આપણે. સાથે સાથે ઓપીપોઇડ ને એવા બધા ઔષધીય વનસ્પતિ છે જેમાંથી મોર્ફિન ને એવું બધું બનાવવામાં આવે છે. એ થોડીક ઔષધીય વનસ્પતિ વિશે માહિતી આપેલી છે એ થોડુંક જોવાના છે. પછી શું જોવાનું છે તો કે જે વધારે પડતા આ નશાકારક પદાર્થોનો દુરુપયોગ કરે છે એની અસરો જોવાની છે. અસરોની અંદર શું જોવાનું છે તો કે બે પ્રકારની અસર જોવાની છે. એક તો તત્કાલીન એટલે કે તરત થાય એવી અસર જોશું, અને પછી બીજું જે લાંબા ગાળાની જે અસર હોય છે એ જોવાની છે. આ ચેપ્ટર આ તમે ચેપ્ટર જોશો તો બહુ લાંબુ છે, પણ આ જ્યારે ભણી લેશો પછી તમને આપણે 5મું ચેપ્ટર જેમ ભણ્યા, 6થું ચેપ્ટર ભણ્યા એમ કઈ અઘરું લાગશે નહીં. પછી આનાથી અસરો શું થાય, પછી એનાથી નુકસાન શું થાય છે, અને એનાથી બચવાના ઉપાયો ક્યાં છે એ જોવાના છે. બચવાના ઉપાયો એટલી વસ્તુ આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાની છે. ખબર પડી કઈ કઈ વસ્તુ ભણવાની છે? તો કે સર આપણે ખબર પડી ગઈ કે માનવમાં થતા રોગો જોશું, ઇમ્યુનિટી વિશે જોશું, નશાકારક પદાર્થ. રોગોમાં શું જોવાનું છે તો કે બેક્ટેરિયા દ્વારા કયા રોગો થાય, એની અંદર કઈ અસર થાય છે, વાયરસ દ્વારા કયા રોગો થાય છે, પ્રજીવ દ્વારા કયા રોગો થાય છે, કૃમિ દ્વારા કયા રોગો થાય છે, એડ્સ કઈ રીતે થાય છે, એનો ડીપની અંદર ભણવાનું છે. કેન્સર વાળું થોડુંક ડીપની અંદર ભણવાનું છે. તો ક્લિયર બધાને એટલું? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો હવે આપણે છે ને પહેલો રોગ જોઈએ, એટલે કે જે બેક્ટેરિયાથી થતા રોગો છે એ આપણે જોઈ લઈએ. ઉપર ડિસ્ક્રિપ્શન છે એ આપેલું છે, એ આપણે છેલ્લે રીડ કરશું. પેલા આપણે ભણવાનું છે બેક્ટેરિયા દ્વારા થતા રોગ. બેક્ટેરિયા દ્વારા સર બેક્ટેરિયા દ્વારા થતા રોગોની અંદર ક્યાં બે રોગો ભણવાના છે અત્યારે મેઇન? તો કે બેક્ટેરિયા દ્વારા થતા રોગોની અંદર અત્યારે આપણે ટાઇફોઇડ અને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની દ્વારા જે ન્યુમોનિયા થાય છે જોવાનું છે. ચાલો, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા નામ સાંભળીને કઈ યાદ આવે છે આ ચેપ્ટરનું? હે? હા, ગ્રિફિથ દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો હતો યાદ આવ્યો બધાને? ક્યાં બે સ્ટ્રેન લીધા હતા આપણે? એસ અને આર લીધા હતા. એસ ની પાછળ શું લાગતું હતું? 2 કે 3 લાગતા હતા? આર ની પાછળ બેક્ટેરિયા દ્વારા થતા રોગોની અંદર પહેલો રોગ ભણવાનો છે આપણે. કયો છે પહેલો રોગ? તો કે પહેલો રોગ છે ટાઇફોઇડ. તો ટાઇફોઇડ છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે એવું તો અમને બીજા ચેપ્ટર થી ખબર છે. યાદ આવે છે? ટાઇફોઇડ આપણે એમાં ખાલી લખ્યું હતું ટાઇફોઇડ ને કોલેરા, ધનુર,
બે પ્રકારના બેક્ટેરિયા હોય, જે સારા હોય ને અમુક ખરાબ પણ હોય, એવું જોયું હતું ને? હા, તો બેક્ટેરિયા તથા જે રોગો છે એ અત્યારે આપણે જોઈએ કે પેલું છે ટાઇફોઇડ છે. તો ટાઇફોઇડ છે થાય છે કોના દ્વારા? તો કે બેક્ટેરિયા દ્વારા. પણ કયા બેક્ટેરિયા? તો કે સાલ્મોનેલા સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા થાય છે. સાલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા છે એના દ્વારા થાય છે. તો કે આ ફેલાય કઈ રીતે? તો કે આ જે બેક્ટેરિયા છે તે દૂષિત ખોરાક હોય કે દૂષિત પાણી હોય, એના દ્વારા ક્યાં વહી જાય? તો કે એના દ્વારા છે આપણા નાના આંતરડામાં વહ્યા જાય છે. નાના આંતરડાની અંદર જાય છે. હવે નાના આંતરડાની અંદર પ્રવેશ કરે એટલે શું કરશે? એ કઈ ત્યાંથી આરામ કરવા જશે? તો કે નહીં સર, આરામ કરવા નથી જતા. તો ત્યાં કરશે શું? તો કે ત્યાં હવે તોડફોડ કરવાનું શરૂ કરશે. કઈ જગ્યાએ? તો કે નાના આંતરડામાં. તેને લીધે થાય શું? તો કે આપણા શરીરની અંદર ક્યાંય બહારથી આવે કોઈ પણ વસ્તુ, બહારનો પદાર્થ આવે એટલે આપણા ડબલ્યુબીસી એક્ટિવ થાય. તો બધાને ખબર છે ને, હવે ડબલ્યુબીસી છે એ એક્ટિવ થાય ને એ વસ્તુને મારવા માટે જાય એટલે આપણું શરીર ગરમ થાય. તમારો ફોન છે ઓવર હીટિંગ ક્યારે થાય? કે વધારે કામ કરતો ત્યારે ઓવર હીટિંગ થવા મળે ને, તમને એમ જ થાય, લિટરલી ફીલ થાય કે તમારો ફોન ગરમ થાય છે. ખબર છે? એવી રીતે આપણું શરીર જયારે ઓવર વર્કલોડ વધી ગયો હોય ને ત્યારે આપણું શરીર ગરમ થવા મળે, એટલે કે આપણે એમ કે તાવ આવે છે. તો આમાં થાય છે શું? તો કે તાવ આવે છે. બીજું શું થાય? તો કે આપણે જમીએ છીએ એ આંતરડાની અંદર તો જાય છે પણ ત્યાં બરોબર પાચિત થતું નથી, એટલે શું થાય છે? પેટમાં દુખાવો થાય. સાથે સાથે શું થાય? તો કે નબળાઈ આવે. ભૂખે લાગે નહીં. ભૂખ ન લાગે એટલે શું થાય? તો તાવ આવે છે એટલે તમારું કામ કરવામાં મને નહીં લાગે, એટલે શું થાય? માથું દુખવાનું શરૂ થાય. અને જો સિવિયર ઇન્ફેક્શન થઈ ગયું હોય તો બીજું શું થાય? તો કે આંતરડાની અંદર હોલ પાડી દે. હવે ખબર છે, આંતરડાની અંદર હોલ પાડી દે એટલે શું થાય? બ્લીડિંગ થાય. બ્લીડિંગ થાય એટલે જે આપણે સ્ટૂલ હોય, એટલે કે જે મળ હોય એની અંદર શું આવે? તો કે લોહી આવવાની શરૂઆત થઈ જાય. અને જો વધારે પડતા જો હોલ પાડી દીધા હોય એને લીધે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ખબર પડી બધાને? ચાલો તો આપણે જોઈએ લક્ષણ ક્યાં ક્યાં છે. કે લક્ષણની અંદર સતત તાવ આવે છે. બીજું શું કીધું તું? તો કે સર તાવ આવતો હતો એને લીધે માથું દુખતું હતું. માથું દુખવું. બીજું જાય છે ક્યાં? તો કે સર પેટમાં જાય છે. તો પેટમાં જાય છે એટલે શું કરશે? પેટમાં દુખાવો કરશે. હા સર, પેટમાં દુખાવો થાય. પછી શું થાય? તો કે પેટમાં દુખાવો થાય એને લીધે જમવાનું પાચન નહીં થાય એટલે નબળાઈ આવી જાય. હા સર, નબળાઈ આવી જાય. બીજું એક લક્ષણ કયું થાય છે? તો કે સર ભૂખે નથી લાગતી. ભૂખ ન લાગે એટલે તે નબળા આવી જાય. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? બીજું શું થાય છે? તો કે તીવ્રતા વાળી જો સ્થિતિ હોય, તીવ્રતાની સ્થિતિની અંદર તીવ્રતાની સ્થિતિની અંદર શું થાય? તો કે આંતરડાની અંદર હોલ પાડે છે. આંતરડાની અંદર છિદ્ર પાડે છે. અને આને લીધે શું થાય છે? તો કે મૃત્યુ પણ સંભવિત છે જો સિવિયર ઇન્ફેક્શન હોય તો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. આપણને ખબર કેમ પડે કે આપણને તાવ છે કે નહીં? તો અત્યારે છે ને આપણને ખબર છે, આ જયારે કોરોના સેકન્ડ વેવ આવી હતી ને ત્યારે બધા બ્લડ રિપોર્ટ કરાવતા હતા. ખબર છે? તો બ્લડ રિપોર્ટની અંદર શું હોય? એક તો મેઇન સીબીસી ટેસ્ટ કરાવે, જેની અંદર આપણા બધા બ્લડ સેલના જે બધા હોય ને એ કાઉન્ટ હોય. સાથે સાથે તમે પેજ ફેરવો ને તો ત્યાં પાછળ વિડાલ ટેસ્ટ લખેલું હોય. વિડાલ ટેસ્ટ લખ્યું હોય ને વિડાલ ટેસ્ટમાં શું હશે ખબર છે? નીચે અહીં લખ્યું હશે ટાઇફી ઓ ને એવું બધું ટાઇફી લખ્યું હશે. કા પ્રેઝન્ટ લખ્યું હોય, કા શું લખેલું હોય? તો કે નેગેટિવ લખ્યું હોય. નેગેટિવ એટલે શું છે? કે તાવ આવે છે એ ટાઇફોઇડ નથી, એના આધારે એમ ખબર પડે. ક્લિયર થયું બધાને? હવે જયારે પેપર તમે કોઈના ઘરની અંદર તાવ આવ્યો હોય ત્યાં તમે આ ટેસ્ટ કરાવો ને તો તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે વિડાલ ટેસ્ટ છે એ પોઝિટિવ આવે તો ડાયરેક્ટ શું થાય? તો કે ટાઇફોઇડ હોઈ શકે. ચાલો હવે બીજું જોઈ. બીજો કયો રોગ હતો? તો કે ન્યુમોનિયા હતો. ન્યુમોનિયા ભાઈ કોના દ્વારા થાય છે? બોલો તો. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા દ્વારા થતો રોગ
છે અને બીજું કયો બેક્ટેરિયા આપ્યું છે તો કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા આપ્યું છે. હવે જો ઇન્ફ્લુએન્ઝા ખાલી હોય ને ઇન્ફ્લુએન્ઝા તો એ કોના દ્વારા થાય ખબર છે? ખાલી ઇન્ફ્લુએન્ઝા હોય ને તો એ વાયરસ દ્વારા થાય અને અહીંયા કયું છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા છે એટલે બે વચ્ચે ખબર પડી હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા દ્વારા થતો રોગ છે. એમાં થાય છે શું તો કે આની અંદર આપણે ફેફસા દોરો પેલા ચાલો ફેફસા દોરી દીધા બતાના ફેફસા ફેફસાની અંદર શું હોય વાયુકોષ હોય આપણે લેક્ચર ની અંદર બતાવ્યું હતું દ્રાક્ષના ઝુમકા જેવું હોય તે. હવે આની અંદર શું થાય તો કે આની અંદર એ બેક્ટેરિયા પોગી ગયા ને એટલે એ શું કરશે તો કે અહીંયા ડાયરેક્ટ પ્રવાહી ભરવાનું શરૂ કરે. શું કરે પ્રવાહી ભરવાનું શરૂ કરે એટલે શું થયું આપણી શ્વસન સપાટી ઘટે કે ન ઘટે શ્વસન સપાટી ઘટે છે એને લીધે શું થાય તો કે શ્વાસ સંબંધી રોગ છે એ જણાય છે. ખબર પડી બધાને? ચાલો આના લક્ષણ કઈ રીતના છે કે આની અંદર હોય શું થાય છે શું બીજું એક તો ખબર પડી ગઈ શ્વાસ સંબંધી હશે. બીજું શું થાય છે તો કે તાવ આવે. તાવ તો ફિક્સ થઈ ગયું બહારનું કોઈ આવ્યું છે એટલે તાવ તો આવવાનું જ છે. આપણને ખબર છે અત્યારે વેક્સિન જે દેવડાવી છે તાવ આવે છે. શું કામ તો કે વેક્સિન છે એ આઉટર પાર્ટિકલ છે એટલે આપણા શરીરની અંદર ઘૂસો એટલે આપણું શરીર છે એક્ટિવ થઈ જાય એને મારવા માટે. પછી બીજું શું થાય તાવ આરે શું હોય માથું દુખવું હોય સર માથું દુખવું તો હોય જ તેની સાથે જ હોય. પછી શું થાય છે તો કે કફ જામી જાય લંગ્સ ની અંદર આવું પ્રવાહી ભરાઈ ગયું હોય એને લીધે શું હોય કફ જામે. પછી એક બીજું એક વિશિષ્ટ ચિહ્ન કયું છે ખબર છે તો કે બહુ જો સિવિયર હોય તો શું થાય છે તો કે આંગળીના નખ અને હોઠ હોય ને એ ગ્રે કલરના અથવા તો બ્લુ કલરના જોવા મળે છે. આંગળીના નખ અને હોઠ કેવા જોવા મળે છે તો કે ગ્રે થી બ્લુ કલરના જોવા મળે. ગ્રે નો અર્થ શું કરે ગુજરાતીમાં ખબર છે ભૂખરો અને બ્લુ એટલે વાદળી રંગ કરે છે. ચલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ફેલાવો કોના દ્વારા થાય આપણે ઉપર જોયું તો ટાઇફોઇડ છે કોના દ્વારા ફેલાતો તો કે દૂષિત ખોરાક છે એનાથી. હવે દૂષિત ખોરાક કરે કોણ તો કે દૂષિત ખોરાક છે એ ઘર માખી દ્વારા થાય. હવે કઈ ગટરમાં બેઠી હોય માખી હવે તો બધાને ખબર છે ઘર માખી હોય ક્યાં ક્યાં બેઠી હોય. હવે ત્યાંથી કઈક બહારનો તમે ખોરાક લ્યો છો હવે કોકને મન થયું મારે સમોસા ખાવા જવાની કોક લારી ઉપર ગયો અને ત્યાં લારી ઉપર જે સમોસા પડ્યા હતા એની ઉપર કઈ ઢાંકેલું નતું એટલે એ માખી આવીને ત્યાં બેઠી. હવે ઈ સમોસા છે જેની ઉપર એ જમ્પ બધા છે બેક્ટેરિયા હશે આ એ તમે ખાવ એટલે ડાયરેક્ટ ક્યાં પહોંચી તો કે આંતરડાની અંદર પહોંચી ગયા તેની અંદર ટાઇફોઇડ છે. એવી રીતે આમાં જે આપણે ન્યુમોનિયા કહે છે એનો ફેલાવ કોના દ્વારા થાય તો કે જો એ રોગી વ્યક્તિ છે જેને આ થયેલું છે એ છીંક ખાય અથવા તો ખાંસી ખાય એટલે કે ઉધરસ ખાય છે. હવે એના દ્વારા જે ડ્રોપલેટ્સ ઉડતા હોય ઈ ડ્રોપલેટ્સ ની અંદર કોણ હોય તો કે આપણો જે આ બેક્ટેરિયા છે એ હોય ને ઈ બેક્ટેરિયા જો શ્વાસ ની અંદર વયા ગયા એટલે શું થાય તો કે ન્યુમોનિયા થાય છે. આ સેમ કન્સેપ્ટ કેમાં લાગુ પડે છે તો કે કોરોના ની અંદર આ સેમ કન્સેપ્ટ લાગુ પડે છે. અહીંયા બેક્ટેરિયા છે અહીંયા કોણ છે કોરોના વાયરસ. ખબર પડી? રોગિષ્ટ વ્યક્તિના ખાંસી અથવા છીંક દ્વારા બહાર આવેલ એરોસોલ દ્વારા ફેલાવો થાય. ખબર પડી? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે તમને ખબર છે કે હવે આ એવી રીતે ઉડતું હોય તો હવે માનો કે આ વ્યક્તિ જેને ન્યુમોનિયા છે એ હવે એના એઠા વાસણ તમે વાપરો તો એની અંદર બેક્ટેરિયા હશે કે નહીં? એ એઠા વાસણ વાપરવાથી પણ ફેલાઈ જાય. ખબર પડી? ચાલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો.
હવે આ ચેપ્ટર માંથી 12 કરી 12 એટલે કે તમારા ટેક્સ્ટ બુક ને રિલેટેડ છે, પણ તમને લાગતું હોય 12 કે બેક્ટેરિયા દ્વારા જે અન્ય રોગો ફેલાય એ કયો હંમેશા બેક્ટેરિયા દ્વારા ફેલાતા અન્ય રોગો ક્યાં ક્યાં છે? તો એક તો છે ડિસેન્ટ્રી, તો ડિસેન્ટ્રી લખો તોય ચાલે, ડિસેન્ટ્રી. પછી બીજું છે પ્લેગ. પ્લેગ વિશે ખબર છે બધાને? પછી છે ડિપ્થેરિયા, ટીબી, પછી પર્ટુસિસ, કોલેરા. આ તો આપણને ખબર જ છે ભાઈ, આ ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા હતા. પછી ધનુર વિશે ભણી ગયા હતા ને, ધનુર ને ઇંગ્લિશમાં શું કહેવાય કોને ખબર છે? ટીટેનસ. પછી ગોનારિયા આવી ગયું, ગોનોરિયા રોગ. હા એ કયો છે? એસટીડીએસ છે. નેક્સ્ટ સિફિલિસ. આ બધા કોના દ્વારા થાય છે? તો કે આ બધા રોગો છે તે બેક્ટેરિયા દ્વારા થાય છે. ખબર પડી બધાને? આમાં કોઈ કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, તો હવે આપણે ઉપર જોઈ લઈએ. તો કે સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ સાથે માનવામાં આવે છે કે જેમ કે દેહના કેટલાક વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહેતું હતું. એટલે કે સ્વાસ્થ્ય એટલે શું? તમે જો બીએમએસ માં જાઓ તો એમાં શું આવશે ખબર? તો કે એની અંદર વાત, પિત્ત અને કફ એ 3 દોષોને માનવામાં આવે. સેમ ટુ સેમ વસ્તુ કેમ આવે? તો કે બીએચએમએસ ની અંદર જાઓ. બીએચએમએસ એટલે કે હોમિયોપેથી ની અંદર જાઓ તો એની અંદર શું જોવા મળે? તો કે એમાં સોરા સાયકોસિફિલસ આવે. કે 3 વસ્તુ એવી માનવામાં આવે છે જેનું લેવલ તમારા શરીરની અંદર બગડે એટલે તમને શું થાય છે? તો કે એના આધારે તમારું સ્વાસ્થ્ય છે એ ફેરફાર થાય છે. પ્રાચીન ગ્રીકના જે હિપોક્રેટસ હતા તેમજ ભારતીય આયુર્વેદ ચિકિત્સા તંત્રમાં પણ એ જ માનવામાં આવતું હતું. એવું માનવામાં આવતું હતું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ છે એ ગરમ મિજાજ ધરાવતા હતા, એટલે કે બહુ ગુસ્સે થઈ જાય એવા હતા અને એને તાવ રહેતો હતો. પરંતુ આ જે વાત છે એ કેવી હતી? ખોટી હતી. હમણાં નીચે જોઈએ. આ પ્રકારના તારણ પાછળ શુદ્ધ વિચારધારા હતી. પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વે તમને એવું પૂછે કે કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમની શોધ કોઈએ કરી? આવું કઈ આપણે ટેક્સ્ટ બુકમાં આવ્યું અત્યાર સુધી? ચેપ્ટર નંબર 18 ભણ્યા તેમાં આવ્યું હતું? તો કે સર નહીં, આવું તો કઈ આવ્યું નતું. પણ જો અહીંયા લખ્યું છે વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે રુધિર પરિવહનની શોધ કરી હતી. છે ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન. થર્મોમીટરના ઉપયોગ દ્વારા નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓમાં શરીરનું તાપમાન કેવું હતું? સામાન્ય જ હતું. તેનાથી સ્વાસ્થ્યની જે સારી તરલ એટલે કે જે ગુડ હ્યુમર વાળી જે પરિકલ્પના હતી એ કેવી હતી? ખોટી પુરવાર થઈ. પછીના વર્ષોમાં જીવ વિજ્ઞાને દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે. એના દ્વારા પ્રતિકાર તંત્ર એટલે કે જે આપણું રોગ પ્રતિકાર તંત્ર કે જેને ઇમ્યુનિટી સિસ્ટમ કહે છે એ આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. કઈ રીતે અંતઃસ્ત્રાવી તંત્ર? તો કે એની આધારે જે આપણી જે થાઇમસ ગ્રંથિ હતી એમાં ટી સેલ આવેલો હોય, બી સેલ, એનો જે વિકાસ થાય છે એ કોના આધારે થાય? અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. ચેતાતંત્ર છે આપણને સતત માહિતી પહોંચાડતું રહેતું હોય એના આધારે શું થાય? તો કે આપણું જે પ્રતિકાર તંત્ર છે એ કાર્ય કરે છે. આમ મન અને માનસિક અવસ્થા એ આપણી તંદુરસ્તીને અસર કરે છે. એમાં કોઈ સંદેહ નથી કે આપણું સ્વાસ્થ્ય છે એ નીચેની બાબતોથી પ્રભાવિત થયેલું હોય. શું કહે છે? જો આપણું સ્વાસ્થ્ય જનીનિક ખામીઓથી પ્રભાવિત થયેલું હોય. ખબર જ છે આપણને HCA, સિકલ સેલ એનિમિયા તો આવે જ છે બધે. પછી માનો કે પોલિપ્લોઇડી થઈ ગઈ હોય એના આધારે કેવો બાળકનો જન્મ થાય એ પણ આપણને ખબર છે. ટર્નર સિન્ડ્રોમ ધરાવતા, ડાઉન સિન્ડ્રોમ ધરાવતા, ક્લાઇનફેટર સિન્ડ્રોમ ધરાવતા, એ બધું કેમાં આવે? તો કે બધી વ્યક્તિ સ્વસ્થ નથી. એમાં શું વાંધો શું આવ્યો? એમાં કઈ ખોટ રહી ગઈ? તો કે જનીનિક ખામી રહી ગઈ. તો કે ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે અને ખામીની અસરો જે બાળકને જન્મથી જ તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે. આપણને ખબર છે કલર બ્લાઇન્ડનેસ વિશે આપણે જોયું હતું કે કલર બ્લાઇન્ડનેસ ના બધા આપણે દાખલા પણ ગણ્યા હતા અને આજના પેપરમાં ઘણા MCQ એના છે જે કલર બ્લાઇન્ડનેસ અથવા તો એક્સ લિંક જે રોગ છે એના બધા છે.
તો આ કલર બ્લાઇન્ડનેસ વારસામાં કોના દ્વારા મળે તો કે માતા પિતા દ્વારા મળે છે. બીજું છે ચેપ દ્વારા. તો ચેપનું તો આપણને અત્યારે બહુ મોટો ઉદાહરણ છે તે કોણ છે તો કે કોરોના. બીજું કયું છે તો કે આપણી જીવનશૈલીમાં ખોરાક જે આપણે ખાઈએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, આરામ કરીએ છીએ, વ્યાયામ કરીએ છીએ, એ આપણા શરીરને જે આપણે આપીએ છીએ એના આધારે આપણું શરીર છે આખું બધું મેન્ટેન કરીએ છીએ. માનો કે તમે સારું પાણી ન આપતા હોય તો શરીરને શું થાય તો કે શરીરમાં તેનો અભાવ રહે. સારો ખોરાક છે એ તમે ન આપતા હોય, નહીં ફાસ્ટ ફૂડ જ ખાતા હોય તો શરીરને જે વિટામિન્સની, જે પ્રોટીન્સની, જે કાર્બોહાઈડ્રેટની જે અમુક વેલ્યુની જરૂર છે, અમુક માત્રાની જરૂર છે, એનો અભાવ રહી જાય છે. ખબર પડી બધાને આમાં? ઓસ્ટિયોપોર મરાસમસ જોયું હતું ને ચેપ્ટર નંબર 16 ની અંદર, આને લિંક થાય. સ્વાસ્થ્ય શબ્દ લોકો વારંવાર વપરાય છે, તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરવો તો તેનો અર્થ માત્ર રોગની અનુપસ્થિતિ અથવા તો શારીરિક સ્વસ્થતા નથી. એનો મતલબ શું? સ્વાસ્થ્ય એટલે માનો કે તમારું શરીર છે એકદમ હેલ્ધી છે, એના આધાર અથવા તો તમારા શરીરમાં કોઈ પણ જાતનો રોગ જ નથી, એના આધારે તમે સ્વસ્થ વ્યક્તિ છો એવું કહી શકાતું નથી. તેને સંપૂર્ણપણે શારીરિક તો જોવાનું, સાથે સાથે શું જોવાનું તો કે માનસિક જોવાનું કે એની માનસિક વેલ્યુ કેવી છે, અને સામાજિક અર્થની અંદર પણ લેવામાં આવે છે. ખબર પડી બધાને? જ્યારે લોકો સ્વસ્થ હોય એટલે કે રોગી ન હોય, માનસિક રીતે સ્ટેબલ હોય, સામાજિક સ્ટેટસ પણ એનું સારું હોય, ત્યારે તેઓ વધુ સક્ષમતાથી કામ કરી શકે છે. આ લાઈન સમજવાની જરૂર છે કઈ? માનો કે તમે તાવ આવે છે, તમે સક્ષમતાથી કામ કરી શકો? ન કરી શકે સર. માનસિક રીતે ડિપ્રેસ હોય તો તમે કામ કરી શકો? થાય જ નહીં. હવે સામાજિક અર્થની અંદર તમે લ્યો તો તમારે કઈ એવો પ્રોબ્લેમ આવ્યો જે તમારે મોટી વ્યક્તિને કેવો પડે, પણ મોટી વ્યક્તિ તમારું કઈ માનતી ન હોય તો પણ તમે અસરકારક રીતે કામ કરી શકતા નથી. એટલે આપણી ઉત્પાદકતા કેવી રહી? ઓછી રહી છે. એટલે ટૂંકમાં જો તમે સ્વસ્થ હોય તો તમે વધુ સક્ષમતાથી કાર્ય કરી શકો, જેને લીધે શું ઉત્પાદકતા એટલે કે આપણું રિઝલ્ટ છે એ વધારે મળે છે. રિઝલ્ટ સારું મળે એટલે શું થાય? આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય. સ્વાસ્થ્ય છે એ શું કરે તો કે આપણું આયુષ્ય પણ વધારે છે, તેમજ શિશુ અને માતાના મૃત્યુ દરમાં પણ ઘટાડો કરે છે. આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા. RCH છે શું કરે છે તો કે એના લીધે માતા અને જે શિશુ છે એના બંનેના મૃત્યુદર ની અંદર શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ક્લિયર? ડાઉટ હોય તો બોલો અહીંયા સુધી કોઈ છે ડાઉટ? સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સંતુલિત આહાર લેવો પડે, વ્યક્તિગત સ્વચ્છતા રાખવી પડે, એટલે કે તમારે બરોબર નાહવું પડે, હાઇજીન તમારું બરોબર ચોખ્ખું હોવું જોઈએ, જેના લીધે કોઈ પણ ફંગસ કે એનું કોઈ પણ જાતનું છે ઇન્ફેક્શન તમને થાય નહીં. તો પડી? શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ કરાય છે. આપણને ખબર છે વિશ્વ યોગ દિવસ હમણાં જ ઉજવાઈ ગયો 22 જૂનના દિવસે, નહીં 21 જૂનના દિવસે. રેડી ને? 21 જૂનના દિવસે ઉજવાઈ ગયો. એનાથી શું થાય તો કે આપણા ભારતે આખા વિશ્વને સંદેશ આપ્યો કે તમે યોગનો અભ્યાસ કરશો તો તમને જે બધા રોગ છે એ બધા દૂર રહે છે. શું કામ તો કે આપણી ઇમ્યુન સિસ્ટમ એનાથી વધે છે. રોગો પ્રત્યે જાગૃતતા રાખવી અને શરીરના વિવિધ કાર્યો પર તેમની જે અસરો છે એ જોવી પડે. ચેપગ્રસ્ત જે રોગો છે એની સામે રસીકરણ કરાવવું પડે. ઉત્સર્ગ દ્રવ્યનો યોગ્ય નિકાલ કરવો પડે. વાહકોનું નિયંત્રણ કરવું પડે. વાહકોનું નિયંત્રણ એટલે હવે મચ્છર છે, મચ્છરથી અમુક રોગો મેલેરિયા ફેલાય છે તો શું કરવું પડે? મેલેરિયાનું વાહક કોણ છે? મચ્છર. તો એનું નિયંત્રણ કરવું પડે જો મેલેરિયાને તમારે કંટ્રોલ કરવો હોય તો. ચેપગ્રસ્ત દ્વારા ચેપગ્રસ્ત જે રોગો છે, માનો કે કોરોના છે, તેની સામે રસીકરણ લાવવું પડે. એનું તો આપણે એક્ઝામ્પલ જોઈએ જ છીએ અત્યારે. રોગો પ્રત્યે જાગૃતતા અત્યારે એટલી આવી છે. ખબર પડી બધાને? તેમજ આરોગ્યપ્રદ ખોરાક લેવાનો, પાણીના સ્ત્રોતોની જાળવણી કરવી પડે. એમાં કોઈ પણ જાતનું પ્રદૂષણને લીધે કઈ પણ એવી વસ્તુ એડ ન થઈ જાય જેને લીધે એ પાણી આપણે પીએ અને આપણે બીમાર પડી. તો આ બધી વસ્તુ શું એના માટે જરૂરી છે તો કે સારું સ્વાસ્થ્ય મેળવવા માટે જરૂરી છે. જ્યારે શરીરમાં એક કે વધુ અંગો અથવા તો તંત્રોની કાર્યોની પ્રતિકૂળ અસરો સર્જાય જેને કારણે વિવિધ ચિહ્નો અથવા તો લક્ષણો જોવા મળે છે, ત્યારે આપણે કહીએ છીએ કે આપણે સ્વસ્થ નથી, એટલે કે તંદુરસ્ત નથી, એટલે કે આપણને રોગ થયો છે. રોગોને મોટે ભાગે ચેપી અને બિનચેપી એવા બે રોગોની અંદર છે વિભાજિત કરવાની અંદર આવે છે. કેન્સર છે ચેપી છે કે બિનચેપી છે? તો કે સર બિનચેપી છે. કેવો છે? ઘાતક રોગ છે પરંતુ કેવો છે? બિનચેપી છે. એનું ઉદાહરણ કોણ છે તો કે કેન્સર. સર ચેપી હોય ને ઘાતક હોય એવા રોગનું ઉદાહરણ આપો ને. તો કે સર એડ્સ છે,
અત્યારે છે કોરોના? તો પછી રોગોને મોટા ભાગે ચેપી રોગ અને બિનચેપી રોગની અંદર વહેંચવામાં આવે છે. જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય તેને ચેપી રોગ કહેવાય. ચેપી રોગો કેવા છે? સામાન્ય છે અને ક્યારેક આપણે તેના શિકાર થઈ જઈએ છીએ. કેટલાક ચેપી રોગો જેવા કે એડ્સ અને કોરોના પણ કેવા છે? ઘાતક છે. બિનચેપી રોગોમાં કેન્સર મૃત્યુનું મુખ્ય કારણ છે. નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ પ્રભાવિત કરે છે. જો તમને કોઈ પણ જાતનો રોગ ન હોય ને આલ્કોહોલ લેવાનું શરૂ કરો અથવા તો નશાકારક પદાર્થો એટલે કે ડ્રગ્સ જે ઘણા પ્રકારની હોય એ તમે લેવાની શરૂ કરો તેના લીધે શું થાય? તમારું સ્વાસ્થ્ય છે એ જોખમની અંદર મુકાય છે. પડી મનુષ્યમાં રોગો સર્જવા માટે અનેક સજીવો છે. કેવા કેવા? તો કે બેક્ટેરિયા. બેક્ટેરિયા કેમાં આવે ભાઈ? મોનેરામાં આવે. વાયરસ છે કેમ આવે? તો કે સર એના 5 સૂત્રીય વર્ગીકરણમાં કોઈ એકેયમાંથી સમાવેશ કરવામાં આવેલો નથી. ફૂગ છે કેમાં આવે? ફંગીમાં આવે. હા સર ફંગીમાં આવે. પ્રજીવ છે શેમાં આવે? તો કે પ્રોટિસ્ટામાં આવે. કૃમિ છે કેમાં આવે? તો કે એનિમલ કિંગડમમાં આવે. આવા રોગ પ્રેરક સજીવો જેને શું કહેવાય? રોગકારકો કહેવાય. એનું ઇંગ્લિશને ખાસ યાદ રાખજો, પેથોજન્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ બધા પરોપજીવો રોગકારકો છે કારણ કે તેઓ યજમાન દેહમાં અથવા તો દેહ ઉપર રહીને નુકસાન કરે છે. આપણે જે અત્યારે ધાધર કહીએ છીએ જે દેહની ઉપર નુકસાન કરે છે ને એવી એવી ફંગી તમે બીજી જોવો છો. બ્લેક ફંગસ કહીએ છે અત્યારે, મ્યુકર માઇકોસિસ થાય એ ક્યાં છે? તો કે દેહની અંદર જઈને બધું ખાઈ જાય છે. એને લીધે ઉપર આપણને એવી અસર દેખાય. રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશે છે. નાકથી પ્રવેશે, આંખની અંદરથી પ્રવેશે, મોઢામાંથી પ્રવેશી જાય. મચ્છર છે એ આપણને કવડે અથવા તો બાઇટ કરે એના લીધે શું થાય? તો કે ડાયરેક્ટ આપણે આ સ્કિનની અંદર જઈને એવી રીતે પ્રવેશ કરે છે. પ્રવેશ તો કરે પછી શું કરે? તો કે ગુણન પામે છે. એટલે કે અંદર જઈને પ્રજનન કરીને શું કરે? એની સંખ્યા વધારે છે. અને આપણી આવશ્યક ક્રિયાઓ કે જે આપણી દેહ ધાર્મિક દેહને ચલાવવા માટે જે ઇનર બધી જે પ્રોસેસ છે, મેટાબોલિઝમ છે, એમાં કઈ અડચણ ઊભી કરે છે ને એને લીધે શું થાય છે? બાહ્યકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય છે આપણી અંદર. રોગકારક માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંત પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે. રોગકારકોને આપણા શરીરની અંદર જીવવું હોય તો શું કરવું પડે? કે આપણું શરીર જે તાપમાને રહેતું હોય એ તાપમાને એને જીવવું પડે. તો આપણું શરીર શું કરે? કે કોઈ બહારનું અંદર આવે ને તો આપણું શરીરનું બધું ચેન્જ જ કરવા મળે. એને લીધે શું થાય? આપણે બીમાર પડી જાય. એટલે કે આપણે કઈ ગમે જ નહીં. તાપમાન વધારી દે એટલે શું થાય? તો કે બેક્ટેરિયા જે તાપમાને સામાન્ય રીતે રહેતા હોય ને એ તાપમાન શરીર પોતાનું વધારી દે. એના લીધે એ તાપમાને બેક્ટેરિયા રહી ન શકે એટલે બેક્ટેરિયા મરી જાય. એટલે આપણું તાપમાન વધારી દે. જે રોગકારકો આંતરમાર્ગમાં પ્રવેશે છે તેઓમાં જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા માટે અથવા તો ભિન્ન પાચક ઉત્સેચકોનો પ્રતિરોધક કરવાની ક્ષમતા હોવી જોઈએ. શું કહે છે આ લાઈન સમજાણી? તો કે આપણને ખબર છે જઠરની અંદર પીએચ કેટલી હોય છે? 1.8 પીએચ હોય. વીક થી ખબર છે ને આગળના ચેપ્ટરો 11 ના શરૂ થાય છે. એટલે બધા હવે 11માં ચેપ્ટર છે એ સાથે સાથે તૈયાર કરતા જજો. તો આ પીએચ માં જે બેક્ટેરિયા રહી શકે ને એ જ આપણા જઠરની અંદર જીવંત રહી શકે. બાકી શું થાય? જે જીવંત નહીં રહી શકતા હોય એ તો ડાયરેક્ટ મરી ગયા. માનો કે કોઈ એવું બેક્ટેરિયા છે કે જે 1.8 પીએચ ની અંદર જીવવા માટે સક્ષમ રહી ગયું પછી આંતરડાની અંદર પોગ્યું તો આંતરડાની અંદર શું? તો ઘણા બધા પ્રકારના ઉત્સેચકો છે. તો એ ઉત્સેચકો સામે ટકી રહેવું પડે. નકર તો એ શું કરે? બેક્ટેરિયાનું પોતાનું પાચન થઈ જાય. ખબર પડે ને? રોગકારક સજીવોના વિવિધ વર્ગોના સ્વરૂપો અને તેમના દ્વારા થતા રોગો વિશે અહીં આપણે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત તેઓના પ્રતિકાર અને નિયંત્રણના ઉપાયોને પણ સંક્ષિપ્તમાં વર્ણવ્યા. પેલા કોના દ્વારા આપ્યું છે? તો કે પેલા છે એ બેક્ટેરિયા દ્વારા આપેલું છે. બેક્ટેરિયા દ્વારા થતા રોગ. ચાલો પેલા કોનું છે? તો કે સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા શું છે? તો કે પ્રજાતિ છે. ટાઇફી શું છે? જાતિ છે. ખબર પડી? જો અહીંયા બાજુમાં વૈજ્ઞાનિક નામમાં જે ઇંગ્લિશમાં ને એમાં લખેલું છે. ખબર પડે છે ને બધાને? ચેપ્ટર નંબર 1 ધોરણ 11. જીવાણુ એટલે શું થાય? બેક્ટેરિયા. મનુષ્યમાં શું કરે? ટાઇફોઇડ કરે છે. રોગકારક છે એ કોના દ્વારા પડે? તો કે દૂષિત આહાર ને પાણી દ્વારા. કઈ જગ્યાએ જાય? તો કે નાના આંતરડાની અંદર જાય છે. ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અંગો સુધી પણ પહોંચી જાય. શું થાય છે? તો કે સામાન્ય લક્ષણો છે કે સતત તાવ આવે છે. તાવ છે તો એ કેટલા અંશ સેલ્સિયસ છે? તો કે 39 થી 40 અંશ સેલ્સિયસ તાપમાન હોય છે આપણા શરીરનું. જે ઉનાળાની અંદર બહાર તડકો હોય ને આપણે તડકો બતાય ને એટલું તાપમાન આપણા શરીરનું થઈ જાય. 39 થી 40 અંશ સેલ્સિયસ.
નબળાઈ આવે, પેટમાં દુખાવો થાય, માથું દુખવું, ભૂખ ન લાગવી. આ એક કબજિયાત વિશે આપણે નીચે લખતા રહી ગયા, એ આપણે એડ કરી દઈશું હમણાં નીચે જાય તો. કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન છે, જેને લીધે શું થાય છે તો કે જે સ્ટૂલ છે એ પાસ થઈ શકતું નથી. શું કામ? કે એકદમ ડ્રાય થઈ ગયું હોય. શું કામે ડ્રાય થઈ ગયું? તો કે પાણીનું વધારે શોષણ છે એ મોટા આંતરડામાં અને મળાશયની અંદરથી થઈ ગયું. એને લીધે શું થાય કે સ્ટૂલ છે એ ડાયરેક્ટ જામી જાય, એને લીધે સ્ટૂલ પાસ થઈ શકતું નથી અને ભૂખ પણ લાગતી નથી. તીવ્રતાની સ્થિતિની અંદર શું થાય તો કે આંત્ર માર્ગની અંદર કાણા પાડી દે છે, એને લીધે મૃત્યુ પણ સંભવિત છે. આ રોગનું નિદાન કોના દ્વારા થાય તો કે વિડાલ ટેસ્ટ દ્વારા થાય છે. વિડાલ ટેસ્ટ ખાસ યાદ રાખજો. મેડિકલ ક્ષેત્રે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કોણ તો કે મેરી મેલોન નામના જે એક બાઈ હતા. એ શું કર્યું હતું તો કે મેરી મેલોન નું નામ જ તે ટાઇફોઇડ મેરી પાડી દીધું હતું. શું કામે? તો કે એ રસોઈ બનાવતા હતા બધાના ઘરે જઈને, અથવા તો હોટલમાં બનાવતા હશે. એને લીધે શું થાય તો કે એના દ્વારા જે રસોઈ બનતી હતી એના દ્વારા ઘણા બધા એટલે કે ઘણા બધા જે છે એ વ્યક્તિને આનો ચેપ લાગ્યો હતો. તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બન્યા હતા. કયા રોગના વાહક બન્યા? તમને એમ પૂછે કે મેરી મેલોન છે, નીચેનામાંથી કોનું ઉદાહરણ છે? ટાઇફોઇડ નું, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા નું છે, પછી કોમન કોલ્ડ નું એટલે કે શરદીનું છે, કે આપેલ તમામનું છે? તો શું આન્સર આવશે? ટાઇફોઇડ નું છે. ટાઇફોઇડ મેરી તરીકે યાદ રાખવાનું. ચાલો બીજું કોણ છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એની અંદર જો સ્ટ્રેપ્ટોકોકસ કોણ છે? પ્રજાતિ. ન્યુમોનીમાં જે પી લખાય છે પણ પી કેવો હોય? સાયલેન્ટ હોય છે. બીજું કોણ છે? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જેવા જીવાણુ છે મનુષ્યની અંદર ન્યુમોનિયા પ્રેરવા માટે જવાબદાર હોય. શું કરે તો કે ફેફસામાં જે વાયુ કોષો હોય છે, જે હવા ભરેલ કોષો એને સંક્રમિત કરે છે, જેને લીધે વાયુ કોષો પ્રવાહીથી ભરાઈ જાય છે. શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ થાય. શું કામે ગંભીર સમસ્યાઓ થાય? તો કે જે હવાની જે પ્રસરણ સપાટી છે એ કેવી થઈ જાય છે તો કે ઓછી થઈ જાય છે. ખબર પડે છે બધાને આમાં? ઓકે. બીજું શું શું થાય છે સર એ કહો તો કે તાવ આવે છે, ઠંડી લાગે છે, કફ થાય છે અને માથું દુખે છે. તીવ્રતા સ્થિતિ અંદર શું થાય કે ઓઠ અને આંગળીઓના નખ પૂરાથી વાદળી રંગના થઈ જાય છે. શ્વાસ ફેલાવો કોના દ્વારા થાય કે રોગિષ્ટ વ્યક્તિ દ્વારા છીંક અને મુક્ત છીંક દ્વારા જે મુક્ત કરવામાં આવે છે બિંદુ પર એટલે કે ડ્રોપલેટ્સ હોય એને એરોસોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ શ્વાસ દ્વારા અંદર લઈ લો અથવા તો એઠા વાસણો હોય એ વાપરો તો પણ એને રીતે થાય છે. બીજા ક્યાં ક્યાં રોગ છે તો કે ડિસેન્ટ્રી એટલે કે મરડો, ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખવું. પ્લેગ છે, ડિપ્થેરિયા છે, એ બધા બેક્ટેરિયાથી થતા રોગો છે. ક્લિયર? તમને એવું પૂછે કે અહીંથી અહીંયા સુધીનું છે એ છે કેનું વર્ણન કરેલું છે તો કે અહીંથી એટલું વર્ણન છે એ બેક્ટેરિયા દ્વારા થતા રોગોનું છે. ચાલો હવે શેનું ભણવાનું તો કે સર હવે વાયરસ વાળું ભણીએ. વાયરસ થી થતા રોગો. ચલો વાયરસ થી થતા હોય એવા એક નામ જેને આવડતું એ બોલો. મેન તો આ જ છે અત્યારે, એને લીધે જ આપણી એક્ઝામ ને બધું ડિલે થાય છે. ક્લિયર? ચાલો પેલા આપણે ભણવાનું છે કોમન કોલ્ડ વિશે. કોમન કોલ્ડ એટલે જે સામાન્ય હોય. કોના દ્વારા થાય છે તો કે રિહનો વાયરસ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? તો રિહનો વાયરસ કેવો બતાવે કયો ને તો કે રિહનો વાયરસ ની આકૃતિ છે ને તમારા ચેપ્ટર નંબર 10 ની અંદર છે, ત્યારે આપણે ભણશું. અત્યારે આમાં નથી એટલે આપણે તે બતાવતા નથી. લક્ષણો ક્યાં ક્યાં છે? પેલા તો આપણે એ જોઈએ કે કઈ જગ્યાએ ચેપ લગાડે. તો કે જે રિહનો વાયરસ છે એ નાકમાં ચેપ લગાડે, એને લીધે આપણું નાક બંધ થઈ જાય. પછી શ્વસન માર્ગ જે હોય છે આપણો એને ચેપ લગાડે. શ્વસન માર્ગની અંદર ચેપ લગાડે. શ્વસન માર્ગની અંદર આપણે લેવું શું તો કે શ્વસન માર્ગની અંદર સ્વર પેટી લેવાની, પછી કંઠનળી લેવાની અને આપણી જે શ્વાસ નળી છે એ લેવાની. ત્યાં સુધી થાય. પછી ફેફસાને ચેપ લગાડતો નથી. ફેફસાને લગાડતો નથી. જ્યારે કોરોના વાયરસ છે કોને લગાડે છે તો કે ફેફસાને જ મુખ્યત્વે ચેપ લગાડે છે. એને લીધે તેટલું બધું સિવિયર થાય છે. હવે આને લીધે લક્ષણો આપણને ક્યાં ક્યાં જોવા મળે છે કે આપણને ખબર કેમ પડે કે આપણને શરદી થઈ એમ? તો કે તમને શરદી થઈ હોય ને ત્યારે નાક બંધ થઈ જાય. બીજું શું થાય તો કે નાકમાંથી સ્ત્રાવ પામવા મળે, લિક્વિડ જેવું શ્લેષ્મનો સ્ત્રાવ થાય.
પછી કફ થઈ જાય, પછી શું થાય, અમુક કન્ડિશન ની અંદર ગળું સુકાવા માંડે, ગળું સુકાઈ જાય. પછી શું થાય છે તો કે તમે બોલતા હોય તો તમને ઘસારો લાગે છે એવું લાગે, ગળું આખું ડ્રાય થઈ ગયું હોય તો ખબર ગળું બળવા મળે, આવું ફીલ થયું છે? ઘસારો લાગે. ને બીજું શું થાય તો કે માથું દુખે, અને માથું દુખે એટલે શું થાય તો કે થાક લાગવાનો પડે. એટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. કેની અંદર યાદ રાખવાની છે તો કે કોમન કોલ્ડ ની અંદર યાદ રાખવાની છે. આવું કેટલા દિવસ હોય તો કે 3 થી 7 દિવસ છે, 3 to 7 days સુધી રહે. એટલે કે નોર્મલી રીતે તમને 3 થી 7 દિવસ સુધી આ બધા લક્ષણ જોવા મળે, પછી ઓટોમેટિક તમે કઈ દવા ન લ્યો તો પણ શરદી છે એ સારી થઈ જવાની સંભાવના રહી છે. કઈ રીતે ફેલાય? ચાલો બધા કહો તો કઈ રીતે ફેલાય શરદી? હા, દર્દી દ્વારા જે મુક્ત થતા જે ડ્રોપલેટ છે એ શ્વાસ માર્ગમાં જાય તો થાય. ને બીજું જેને શરદી છે એની તમે પેન પકડો, બુક પકડો, ખબર છે વાયરસના તો બધા કોમન લક્ષણ હોય, જે કોરોના અંદર એ જામાં હોય, પેનમાં ચોટી ગયો હોય, બુકની અંદર ચોટી ગયો હોય, એની બધી જે ચીજ વસ્તુ હોય, પેન પેન્સિલ એ બધા, એને બધા તમે ટચ કરો એનાથી પણ થઈ શકે. ક્લિયર બધાને? આ એટલું બધું આપણે કેમ ગણતા નહોતા, કેમ કે 3 થી 7 દિવસની અંદર તો સારું થઈ જાય ને એટલા બધા એના કઈ ભયંકર લક્ષણો પણ નથી જેનાથી આપણને બીક લાગે. ક્લિયર આમાં બધાને? કઈ ડાઉટ હોય તો બોલો. બીજું એક HIV ભણવાનું છે, પણ HIV ડિટેલ ની અંદર આપણે ઇમ્યુનિટી સમજી જાય પછી ભણવાનું છે. એટલે અત્યારે વાયરસથી થતા રોગોની અંદર એક વસ્તુ આપી છે, કઈ આપી છે? કોમન કોલ્ડ છે. સર બીજા ક્યાં ક્યાં વાયરસ, બીજા ક્યાં ક્યાં રોગ છે એ થાય છે તો કે હિપેટાઇટિસ. હિપેટાઇટિસ, હિપેટાઇટિસ શું છે? હિપેટાઇટિસ બી વિશે તમે કઈ ભણ્યા હતા? હા સર, આવું કઈક આવી તો ગયું હતું ચોથા ચેપ્ટર ની અંદર. શું આવ્યું હતું મને કહો તો? શું ભણ્યા હતા? ગર્લ્સ ની અંદર કોણ બોલતું હતું? હા ડોક્ટરે, પણ બીજું એક હતું મટવાને આધારે હતું, ક્યોર થવા માટે. કોને ખબર છે? ગર્લ્સ ની અંદર કોકનો અવાજ આવ્યો હતો પણ મને બરોબર સંભળાવ નહીં કોણ બોલ્યું. હા, જે આપણે STDs હતા ને એમાં એક આ હતું, યાદ આવે છે? જો શરૂઆતની અંદર જ જો આની સારવાર થઈ હોય તો સંપૂર્ણ રીતે મટી જાય એમ આવતું હતું ને. પછી છે ઓરી. ઓરીને શું કહે તો કે મિઝલ્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજું છે અછબડા. અછબડાને કયા તરીકે ઓળખવામાં આવે? કે ચિકન પોક્સ તરીકે ઓળખવામાં આવે. પછી છે ચિકન ગુનિયા. ચિકન ગુનિયા એની અંદર શું થાય તો કે સાંધાથી જકડાઈ જાય. પછી છે ડેન્ગ્યુ. ચિકન ગુનિયા અને ડેન્ગ્યુ બંને છે ને એડિસ મચ્છર દ્વારા ફેલાય. કોના દ્વારા ફેલાય? ખાસ યાદ રાખજો, એડિસ મચ્છર દ્વારા રોકાતા ફેલાતા રોગો. પછી છે પોલિયો. રોજ બરોજ આપણે આ બધી વસ્તુ આપણા ટચમાં આવેલી જ છે. પછી છે ઇન્ફ્લુએન્ઝા. ચલો, ઇન્ફ્લુએન્ઝા કોના દ્વારા ફેલાય? તો આપણે ખાલી ઇન્ફ્લુએન્ઝા વાયરસ નું હતું કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા આવતું હતું ને એ ન્યુમોનિયા કરતું, તો એ બેક્ટેરિયાથી થતો રોગ હશે એવું થઈ જાય આપણને. પણ ઇન્ફ્લુએન્ઝા છે કોના દ્વારા થાય છે? ક્લિયર બધાને? પછી ગાલ પચોળિયા પણ આનાથી થાય. પછી હડકવા. હડકવા નામ સાંભળ્યું છે? કૂતરો કવડે પછી હડકવા ઉપડે, એ હડકવા પણ એનાથી થાય. એને શું કહેવાય? હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખાય. હાઇડ્રો એટલે પાણી, ફોબિયા એટલે એનાથી બીક લાગે, એટલે એને પાણીથી બીક લાગતી હોય. પછી છે સાર્સ.
સાર્સ વાયરસ આવતો હતો જેનાથી સ્વાઇન ફ્લુ ફેલાવાનો તો યાદ આવે છે. અને સાર્સ નું તે ઇમ્પ્રુવ રૂપ કોણ છે તો કે આ કોવિડ. અને હર્પીસ પણ કોના દ્વારા થાય તો કે વાયરસ દ્વારા થાય છે. આટલા રોગો ખાલી યાદ રાખવાના, કઈ અઘરા નથી, આ તો બધા યાદ જ, પણ ખાલી તમારે યાદ રાખો આટલા રોગો છે ને એ વાયરસ થી થાય છે. એમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ બંને છે કોના દ્વારા ફેલાય છે તો કે એડિસ મચ્છર દ્વારા થાય છે. ક્લિયર બધાને? ચાલો હજી આપણે બે ત્રણ દ્વારા જે રોગો છે ને જોઈ લે, પછી એક સાથે આપણે ઉપર રીડિંગ છે એ જોઈ લે. હવે કોના દ્વારા રોગ છે એ ભણશું સર તો કે હવે પ્રોટોઝોઆથી થતા રોગો. ચાલો પ્રોટોઝોઆ ગુજરાતી મને કહો કે પ્રજીવ દ્વારા થતા રોગ. કેમાં આવે કઈ પ્રજીવ, કઈ સૃષ્ટિમાં આવે? પ્રોટિસ્ટામાં. પ્રોટોઝોઆ કેવા છે, યુનિસેલ્યુલર હશે કે મલ્ટીસેલ્યુલર? પ્રજીવ છે એટલે યુનિસેલ્યુલર હશે. આની અંદર જે બધા રોગો કરતા હશે યુનિસેલ્યુલર હશે રોગકારકો, કે પછી મલ્ટીસેલ્યુલર? યુનિસેલ્યુલર આવે, કેમ કે પ્રોટિસ્ટાની અંદર સમાવેશ કોનો કરતા હતા? હા, તો એક કોષી એટલે યુનિસેલ્યુલર થાય. ઓકે, ચાલો પેલા આપણે ભણવાનું છે મેલેરિયા વિશે. કોની વિશે ભણશું? ચાલો, મેલેરિયાની અંદર થાય છે કોના દ્વારા? એક તો છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ દ્વારા થાય. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ દ્વારા થાય છે. ચાલો આમાં મને પ્રજાતિ જાતિ કયો. હા, પછી બીજું છે પ્લાઝ્મોડિયમ મેલેરી. ચાલો આમાં કયો તો. છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ. આમાં કયો તો. રેડી, ખબર પડી? એમાંથી સૌથી ડેન્જર કહો કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ દ્વારા જે થયો હોય ને એ પછી ડેન્જર ગણાય આ ત્રણેયની અંદર. આપણે એને રેડ થી ઓલું કરવું. ભાઈ કોના દ્વારા ફેલાય છે પ્લાઝ્મોડિયમ જે પ્રજીવ છે ડાયરેક્ટ તમારા શરીરની અંદર આવી જાય, કોઈના દ્વારા ફેલાય તો કે સર કોકના દ્વારા ફેલાય છે. એનું વાહક કોણ છે તો કે એનું વાહક છે એનોફિલિસ માદા મચ્છર. એનોફિલિસ માદા મચ્છર. હવે એક વસ્તુ તમને ખબર છે, મચ્છર છે સામાન્ય રીતે ખાય શું? ખોટી વાત છે, બ્લડ ખાય. મચ્છરનું સામાન્ય ખોરાક પાંદડા છે. એટલે મચ્છર વધારે ક્યાં જોવા મળે? ખેતરમાં જોવા મળે. તમારા ઘરની આજુબાજુ જો ખેતર હોય ને તો ત્યાં મચ્છર વધારે હોય. ખબર પડી? હવે તો મચ્છરને લોહી પીવાની જરૂર શું કામ પડે આપડી? તો કે જે મચ્છર પ્રેગ્નેન્ટ હશે ને, એટલે કે પ્રેગ્નેન્ટ કોણ હોય? નર હોય કે માદા હોય? કોમન સેન્સ છે, માદા જ હશે. તો માદા છે કોણ શું કરવા આવશે તો કે લોહી પીવા આવે. એટલે કે જે બધી વાહક હશે કોણ હોય? માદા હોય. ખબર પડી બધાને? કેમ કે જે પ્રેગ્નેન્ટ હશે મચ્છરની અંદર એને વધારે પોષણની જરૂર પડે, અને એ પોષણ માટે શું કરે? લોહી પીવા આવે. એટલે તમને જે મચ્છર કવાડવા આવે એ બધા કોણ હોય? માદા હોય. ખબર પડી બધાને? હવે આનું જે જીવન ચક્ર છે એ ટેક્સ્ટ બુક ની અંદર ડાયાગ્રામ ની અંદર આપ્યું છે. હું ડાયાગ્રામ અહીંયા પેસ્ટ કરી લઉં, મૂકતા ભૂલી ગયો છું એટલે. ચાલો હવે બધાને મચ્છરનું આખું જે મેલેરિયા થવા માટે જે આખા પ્લાઝ્મોડિયમના જે બધા અલગ અલગ જે વેરિયન્ટ છે એ બધાને એનું જે આખું જીવન ચક્ર છે આપણે હવે ભણી. તો કે પેલા થાય છે શું તો કે સામાન્ય એનોફિલિસ માદા મચ્છર તમને કવડી જાય ને તો તમને મેલેરિયા થાય નહીં. પરંતુ મેલેરિયા થવાની સંભાવના ક્યારે રહે તો કે જે આ મચ્છર તમને ઉપર બતાય છે
એની અંદર કોણ હોવું જોઈએ? તો કે એની અંદર મેલેરિયા માટેના જે સ્પોરોઝોએટ હોય એ હોવા જોઈએ. આપણે જોયું હતું જ્યારે પ્રોટિસ્ટાની અંદર આપણે ભણતા હતા ત્યારે પ્રોટિસ્ટાની અંદર જે પ્રોટોઝોઆ આવ્યા, એમાં પ્રોટોઝોઆની અંદર 4 પ્રકારના પ્રોટોઝોઆ હતા. ખબર છે? તો કે પહેલા હતા અમીબિયસ, અને હજી એક હતું છેલ્લું હતું ઈ બીજાણુધારી. બીજાણુધારી છે એ કોણ છે? તો કે આ પ્લાઝ્મોડિયમ એમાં હતું. ખબર છે? પ્લાઝ્મોડિયમ આપ્યું હતું ખાલી આ ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. એ આ પ્લાઝ્મોડિયમ કોણ? ઈ કે આ જે મેલેરિયાના જે પ્લાઝ્મોડિયમ હોય ને, તો કે ઈ પ્લાઝ્મોડિયમ થી આ ચેપી હોય મચ્છર, તો તમને શું થાય? તો કે તો તમને મેલેરિયા થવાના સંભાવના રહે. જ્યારે મચ્છર છે એ આપણને કવડે ત્યારે, તો કે આની અંદર જે કોણ હશે? સ્પોરોઝોએટ હશે. સ્પોરોઝોએટ એટલે કે એના બીજાણુ હોય એ. હવે એ બીજાણુ છે ક્યાં વયા ગયા? તો કે આ માણસને કેવડા તો એના શરીરમાં વયા ગયા? તો કે હા સર વયા ગયા. હવે સ્પોરોઝોએટ છે ક્યાં વયા જાય? તો કે લોહીની અંદર ગયા. લોહીની અંદર ફરતા ફરતા ક્યાં આવી જાય? તો કે લોહીની અંદર ફરતા ફરતા આપણા યકૃતની અંદર આવી જાય છે. તો યકૃત બતાડો બધાને, જો બાજુમાં રહ્યું. હવે આ યકૃતમાં કરશે હું? તો કે યકૃતની અંદર ક્યાં આવેલા હોય કોષો? તો કે હિપેટોસાઇટ આવેલા હોય. હિપેટોસાઇટ ને ગુજરાતીની અંદર શું કહેવાય? તો કે યકૃત કોષ કહેવાય. તો કે યકૃત કોષની અંદર આ પરોપજીવી છે અલિંગી પ્રજનન કરે. અલિંગી પ્રજનન કરે એટલે શું થયું? તો કે એમાંથી બધા શું બનવા મળે? તો કે અલગ અલગ પ્રકારના જે સ્પોરોઝોએટ હતા એ બનવા મળ્યા. અને એને લીધે શું થાય છે? તો કે કોષની અંદર ગયો ત્યારે તો એક જ હતો, એક જ સ્પોરોઝોએટ હતો. હવે શું થયું? અલિંગી પ્રજનન કરે એટલે ઘણા બધા થઈ ગયા. હવે ઘણા બધા સ્પોરોઝોએટ શું કરે? તો કે આ જે આપણું યકૃતનો કોષ છે એને તોડી નાખે. તોડી નાખે એટલે એ બધા ક્યાં મુક્ત થાય? મને કયો તો. રુધિરની અંદર મુક્ત થાય. કે જો આ બધા તૂટ્યા એટલે આપણું યકૃત કોષને તોડી નાખ્યો અને એ પછી ક્યાં ગયું? તો કે એ બધા છે તે રુધિરની અંદર મુક્ત થઈ ગયા. એટલે કે હવે ઘણા બધા પ્લાઝ્મોડિયમના ઓલા થઈ ગયા સ્પોરોઝોએટ. હવે એ સ્પોરોઝોએટ છે કોને ટાર્ગેટ કરે? તો કે આ બધા સ્પોરોઝોએટ છે એ આરબીસી ને ટાર્ગેટ કરે છે. કોને ટાર્ગેટ કરે છે? તો કે આરબીસી આપણું જે હોય એને ટાર્ગેટ કરે છે. હવે આરબીસી ને ટાર્ગેટ કર્યા પછી થાય છે શું? તો કે જ્યારે એ આરબીસી ને અંદર ટાર્ગેટ કરે એટલે હવે ન્યા પાછું અલિંગી પ્રજનન શરૂ કર્યું. પેલા ક્યાં કર્યું હતું? પછી ક્યાં ગયા? તો કે આરબીસી ને ગયા. આરબીસી ને અંદર શું કરે? અલિંગી પ્રજનન કરે. પછી કોને તોડે? તો કે આરબીસી ને તોડવા. આરબીસી ને તોડવા મળે તો કે આપણા શરીરની અંદર ઉથલ પુથલ શરૂ કરી. એને લીધે શું થયું? તો કે આપણા શરીરની અંદર તાવ આવવા મળે ને અન્ય લક્ષણોનું ચક્ર છે શરૂ થાય. અને આ મુક્ત થયેલા જે પરોપજીવી છે એ નવા રક્તકણોને સંક્રમિત કરવા મળે. હવે શું થયું? તો કે આ નવા રક્તકણની અંદર શું કરશે? તો કે એ છે એ જન્યુ બનાવશે. હવે આ તો અલિંગી પ્રજનન થી તો કોણ બનાવતા હતા? તો કે બીજાણુ બનાવતા હતા. હવે બીજાણુ થી જે નવા બનશે એ બધા કોણ બને? તો કે એ બધા જન્યુ બનાવે. ક્યાં ક્યાં જન્યુ બનાવે? તો કે નર અને માદા જન્યુ બનાવે. નર અને માદા જન્યુ બનાવે છે. હવે આ જન્યુ છે આપણા શરીરની અંદર ફલન પામે નહીં. આ જો આ નર અને આ માદા જન્યુ છે એ બધા ગયા ક્યાં? તો કે આ જો રેખા જન્યુ કોષો. હવે એ થાય હું? તો કે ઈ જ્યારે બીજું મચ્છર કવર છે ને ઈ જન્યુ કોની અંદર ગળી ગયા? તો કે એ મચ્છર ની અંદર વયા ગયા. જો અહીં માદા મચ્છર છે જન્યુ કોષોને રુધિર આહાર સાથે લઈ. મચ્છર તો આપણું લોહી પીવાનું છે. એ લોહી ની અંદર કોણ હતું? તો કે નર અને માદા જન્યુ હતા. એટલે કોને અંદર વયા ગયા? મચ્છર ની અંદર વયા ગયા. ખબર પડી? હવે મચ્છરના આંતરડાની અંદર શું કરશે? તો કે એ વિકાસ પામે છે. ફલન કઈ જગ્યાએ થયું? કે મચ્છરના આંતરડાની અંદર ફલન. અને ત્યાંથી ક્યાં જાય? તો કે એની લાળ ગ્રંથિઓની અંદર જશે અને ત્યાં ફલન દ્વારા બધો જે બનશે એ કોણ બનશે? તો કે પાછા સ્પોરોઝોઇટ બનશે. હવે એ બધા સ્ટોર ક્યાં થાય? તો જો પરિપક્વ જે ચેપી અવસ્થામાં જે સ્પોરોઝોઇટ છે આંતરડામાંથી મુક્ત થઈને મચ્છરની લાળ ગ્રંથિઓમાં હોય છે. અને એ મચ્છરની લાળ ગ્રંથિઓમાંથી પાછા જાય કે? તો કે નવા મનુષ્યને કવર છે ત્યાં જશે. તો તમારે આમાં યાદ શું રાખવાનું? તો કે લિંગી જે પ્રજનનના માટે જે ફલન છે એ કઈ જગ્યાએ થયું? કે મચ્છરના જે આંતરડું છે એની અંદર થાય છે. અને જે બધા અલિંગી પ્રજનન કરીને આપણું બધું તોડે છે તો પેલા કોને તોડે? તો કે યકૃત કોષને તોડે. પછી કોને ચેપ લગાડવાનું શરૂ કરે છે? તો કે આરબીસી ને ચેપ લગાડવાનું શરૂ કરે છે. એને લીધે શું થાય? તો કે આરબીસી ને તોડે છે. એને લીધે શું થાય? તો કે એનિમિયા થવાની સંભાવના રહી છે. ખબર પડી બધાને? કઈ ડાઉટ આમાં? ચાલો આપણે આ ઉદાહરણ જોઈએ. કોનું જોયું? તો કે બીજાણુ
જે બીજાણુ વાળા જે શું કે પ્રોટોઝોઆ છે, સ્પોરોઝોએટ જે પ્રોટોઝોઆનો પ્રકાર જે છે સ્પોરોઝોએટ, એના ઉદાહરણ આપણે જોઈએ. સર એક બીજું ઉદાહરણ લ્યો ને જે અમીબા નું હોય, તો કે કયો રોગ છે? તો કે અમીબિયાસિસ છે. અમીબિયાસિસ રોગ જે છે એ કોના દ્વારા થાય? તો કે અમીબા દ્વારા થતો, અથવા તો એમોબિક ડિઝેન્ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખબર પડી બધાને? એની અંદર થાય છે શું, કોના દ્વારા થાય? તો કે અમીબિયાસિસ છે એ કોના દ્વારા થાય? તો કે પ્રોટોઝોઆ. કયા પ્રકારના પ્રોટોઝોઆ? તો કે જે અમીબાસમ જે આપણા જે આપણે પ્રજીવ છે એના દ્વારા. એનો કોણ કરે છે? તો કે એમાં છે એન્ટામીબા હિસ્ટોલાઇટિકા દ્વારા થાય છે. હિસ્ટોલાઇટિકા દ્વારા થાય છે. ચાલો આમાં મને પ્રજાતિ જાતિ કયો. હા, હવે એમાં થાય છે શું? તો કે પ્રજીવ છે એ આપણા ગયા ક્યાં? તો કે આપણા શરીરની અંદર ગયા. કોના દ્વારા જાય છે? તો કે ઘર માખી દ્વારા જાય. ઘર માખી દ્વારા જાય. કઈ રીતે ફેલાવો કરે? તો કે જે ચેપગ્રસ્ત નું સ્ટૂલ હોય, ચેપગ્રસ્ત નો જે મળ હોય એની ઉપર બેસે અને ત્યાંથી પછી ક્યાં જાય? તો કે ખોરાક ઉપર જાય. એ ખોરાક અથવા તો જે પાણી છે એ આપણે એના તરીકે યુઝ કરીએ, ખોરાક અથવા તો પાણી તરીકે જે મનુષ્ય યુઝ કરે, તે ડાયરેક્ટ એને રોગ થવાની સંભાવના રહે છે. તો પડી બધાને? હવે ખોરાક દ્વારા ગયો એટલે ખોરાક પાછી જાય ક્યાં? તો કે આપણા શરીરમાં પેટમાં ને એમાં જાય. પેટમાં જાય એને લીધે શું થાય? તો કે પેટમાં દુખાવો થાય. લક્ષણ ક્યાં છે? તો કે પેટમાં દુખાવો. બીજું સર શું થાય? તો કે કબજિયાત થઈ જાય. અને પછી શું થાય છે? તો કે ઘણી વખત એ આપણા શરીરમાં જે આપણું ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે, એટલે કે આપણું એલિમેન્ટરી કેનાલ આખી જે પાચન નળી છે, એમાં કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ તે ખાવાની શરૂઆત કરે આપણા એલિમેન્ટરી કેનાલને, એટલે શું થાય? તો કે ત્યાંથી બ્લડ નીકળે. એ બ્લડ છે કેમાં જાય? તો કે એ આપણું જે મળ હોય એની સાથે બ્લડ આવવાની શરૂઆત થઈ શકે છે. તો પડી બધાને? હવે બીજું એક વસ્તુ યાદ રાખવાની છે. આપણે ટ્રાયપેનોસોમા રોગ યાદ આવે છે બધાને? ટ્રાયપેનોસોમા કોના દ્વારા થતો હતો? કસાધારી અથવા તો ફ્લેજેલેટ પ્રોટોઝોઆ અથવા તો કસાધારી પ્રજીવ દ્વારા થાય. એ કોના દ્વારા ફેલાય છે? તો કે સેસે માખી દ્વારા ફેલાય છે. આ ખાલી યાદ રાખવાનું છે. આઉટ ઓફ એનસીઆરટી છે પણ આપણે યાદ હોવું જરૂર છે, કેમ કે ટ્રાયપેનોસોમા આપણે આવે છે અને ટ્રાયપેનોસોમા એટલે કે પ્રજીવ દ્વારા થતા રોગો આપણે આવે છે. આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. કોના દ્વારા ફેલાય છે? ટ્રાયપેનોસોમા છે. હા, કે ઊંઘવાને લગતી બીમારી છે કોના દ્વારા ફેલાઈ શકે એવું તમે લ્યો, તમે સેસેમાથી લખી શકો. પડી? તો ઊંઘવાની થતી બીમારી ઘણા બધા થતી હોય, પણ સ્પેશિયલ આ હોય તો આપણે આ કન્ડિશન લઈ શકીએ. પડી બધાને? ચાલો હવે આપણે એનું રીડિંગ કરીએ. ચલો કોના દ્વારા જોવાનું છે? તો કે હવે વાયરસ આવ્યો. ભાઈ વાયરસ છે મનુષ્યમાં રોગકારક હોય. તેમાંનો એક સમૂહ છે કયો છે? રીવનો વાયરસ છે. મનુષ્યમાં સૌથી વધુ સંક્રમિત રોગ છે સામાન્ય સર્દી, એટલે કે કોમન કોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. કોને સંક્રમિત કરે છે? કે નાક અને સ્વર્જન માર્ગને કરે છે, પરંતુ ફેફસાને સંક્રમિત કરતા નથી. જ્યારે કોરોના છે ફેફસાને સંક્રમિત કરે છે. એના સામાન્ય લક્ષણની અંદર શું થાય? તો કે નાક બંધ થઈ, એટલે કે નેઝલ કન્જેશન થઈ જાય, તેમાંથી સ્ત્રાવ થવો, ગળું સુકાઈ જાય, એમાં ઘસારો લાગે, પછી કફ થાય, માથું દુખવું થાય, થાક લાગવો વગેરે જેવું થાય છે. 3 થી 7 દિવસ સુધી જોવા મળે તો ઓટોમેટિક સારી થઈ જાય છે. કોના દ્વારા ફેલાય? તો કે દર્દીની ખાંસી અને છીંક દ્વારા નીકળતા બિંદુકો જ્યારે સ્વસ્થ વ્યક્તિના નાક દ્વારા શ્વાસમાં લેવાય, અથવા તો પેન, પુસ્તક, પ્યાલો, દરવાજાના હેન્ડલ, કમ્પ્યુટરના કીબોર્ડ, માઉસ વગેરે પણ એનો ફેલાવ થાય. માનો કે કોઈક છીંક ખાધી ને એની આજુબાજુ કીબોર્ડ પડ્યું છે, તેના ડ્રોપલેટ્સ કીબોર્ડ ઉપર પડ્યા, તમે હવે કીબોર્ડ થી તમે વર્ક કરો છો અને એ વર્ક વાળું જે ડ્રોપલેટ છે તમારા નાકની અંદર ઘૂસી ગયો, એટલે શું થાય? તમને શરદી થઈ જાય. તો પડી આ કોના દ્વારા થતા રોગ છે? તો કે વાયરસ. પછીનું છે મેલેરિયા.
કોના દ્વારા થાય છે ભાઈ બોલો તો? એટલે કે પ્રજીવ દ્વારા થતો રોગ છે ને, એ સુધી લેવું. તમને ડાયરેક્ટ તમે રીડિંગ કરતા હો તમને ઉપરથી જો એટલે તમને ખ્યાલ હોવી જોઈએ, આવી જાવ જોઈએ કે આ બાજુમાં લખ્યું છે શેના દ્વારા હશે. એ સુધી છે કોનું છે પ્રજીવ દ્વારા થતો રોગ. મનુષ્યમાં કેટલાક રોગો છે પ્રજીવ દ્વારા પણ થાય છે. મેલેરિયા છે એનું સાંભળ્યું છે, કેવો રોગ છે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહ્યો છે. આ રોગ છે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ જવાબદાર છે. એના અલગ અલગ જાતિઓ કોઈ છે. પ્લાઝ્મોડિયમ વાયરસ છે, પ્લાઝ્મોડિયમ મેલેરિયા છે, અથવા તો મેલેરિયા તરીકે પણ ઓળખી શકો. પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ પણ છે. આમાંથી પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ વાળો છે એ કેવો છે સૌથી ગંભીર છે. આપણે રેડ કલરનું નિશાન કર્યું હતું એને ઘાતક પણ હોઈ શકે છે. જીવન ચક્ર છે આપણે આકૃતિમાં જોઈ ગયા છે. સંક્રમિત એનોફિલિસ. સંક્રમિત એનોફિલિસ એટલે કે જેના અંદર જેને પ્લાઝ્મોડિયમનો ચેપ લાગેલો છે એવી માદા એનોફિલિસ મચ્છર ઈ જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝ્મોડિયમ છે સ્પોરોઝોઇડ સ્વરૂપે છે મનુષ્યના દેહમાં આવી જાય, એટલે કે બીજાણુ સ્વરૂપે આપણે શરીરની અંદર આવી જાય. ક્યાં ગયું તો એ યકૃતમાં ગયું, ત્યાં ગુણમ પામ્યું, ત્યાંથી પછી રક્તકણો ઉપર જાય છે, ત્યાંથી તેઓ ફાટી જાય છે. રક્તકણો ફાટવાથી એક વિષ છે એ બહાર નીકળે છે જેને શું કહેવાય હિમોઝોઇન તરીકે ઓળખવામાં આવે. હવે આ હિમોઝોઇન છે એને લીધે શું થાય છે કે દર 3 થી 4 દિવસે તમને ઠંડી લાગે છે, વધુ તાવ પડે છે. હું કામ 3 થી 4 દિવસે? તો કે રક્તકણોની અંદર ઘૂસી ગયા, આવે ત્યાં થોડાક દિવસ છે પાછું શું કરે અલિંગી પ્રજનન કરે, પછી પાછું તોડે એટલે શું થયું હિમોજોઇન મુક્ત થયું. હવે જેટલા નીકળે એ પાછા નવા રક્તકણોની અંદર ગયા. હવે 3-4 દિવસ શું કરશે તો ત્યાં અલિંગી પ્રજનન કરશે. હવે પાછા વધારે પ્રમાણની અંદર ભેગા થયા, પાછા રક્તકણને તોડે એટલે શું થયું હિમોજોઇન મુક્ત થાય. એટલે 3 થી 4 દિવસ આપણને શું થાય ઠંડી લાગે છે. આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર છે, સ્પર્શ માદા એનોફિલિસ મચ્છર કે જેને કોઈ પણ જાતનો ચેપ લાગ્યો ન હોય ઈ ત્યાં ચેપી વ્યક્તિને કરડે એટલે માદા એનોફિલિસ જે મચ્છર છે કેવું થયું સંક્રમિત થઈ ગયું. આ પરોપજીવી મચ્છરના શરીરમાં પ્રવેશે છે ત્યાં તેમનો વિકાસ આગળ થાય ત્યાં તેઓ ગુણન પામીને સ્પોરોઝોઇડ સર્જે છે. મચ્છરની જે લાળ ગ્રંથિ છે એની અંદર શું થાય છે તો કે સંગ્રહિત થાય છે, અને જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ સ્વસ્થ વ્યક્તિને કવડે છે એને લીધે પરોપજીવી એના શરીરમાં જાય છે, એને લીધે શું થાય તો કે ત્યાં એને મેલેરિયા થઈ જાય છે. મેલેરિયાના પરોપજીવી પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે 2 યજમાનની જરૂર પડે છે, એક તો મનુષ્ય છે અને એક છે મચ્છર. માદા એનોફિલિસ મચ્છર છે આ રોગના વાગ છે. સર એ તમને ખબર છે. ક્લિયર? મેલેરિયા આંતરડામાં જોવા મળતા પરોપજીવી છે જે પ્રજીવ છે એ કયો છે એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. નાના આંતરડામાં કોણ કોણ આવી ગયું યાદ કરો તો કે નાના આંતરડામાં આપણે પહેલા જ ભણ્યા હતા કે ટાઇફોઇડ. મોટા આંતરડાની અંદર કોણ આવ્યું તો કે એન્ટામીબા હિસ્ટોલાઇટિકા આવ્યું, જેના દર શું થાય એમિબિયાસિસ થાય છે, અથવા તો એમિબિયા મરડો કયો એમિબિક ડિઝેન્ટ્રી તરીકે ઓળખવામાં આવે. એને લીધે શું થાય તો કે કબજિયાત થવી, ઉદરમાં દુખાવો એટલે કે એબ્ડોમિનલ પેન થાય છે, ખેંચાણે આવે છે, અને મળમાં અતિ શ્લેષ્મા એટલે કે જો ઈ આપણા મોટા આંતરડાની અંદર હોલ પાડતું હોય એને લીધે શું થાય ખૂબ જ તે શ્લેષ્માનો સ્ત્રાવ થાય છે અને રુધિરની ગાંઠો પણ આપણને જોવા મળે છે. ઘરમાખી છે આ રોગના યાંત્રિક વાહકો છે જે ચેપગ્રસ્તના મળમાં પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશ સુધી વહન કરાવે છે, તેને દૂષિત કરે છે. અને આ રીતે મળ દ્વારા દૂષિત થયેલું પીવાનું પાણી અથવા તો ખોરાક આ ચેપનો મુખ્ય સ્ત્રોત છે. ક્લિયર થયું બધાને? કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. નથી ડાઉટ કોઈને? ચાલો હવે આપણે રોગ ભણવાનો છે કૃમિ દ્વારા. કૃમિને ઇંગ્લિશમાં શું કહેવાય? વર્મ્સ કહેવાય. વર્મ્સ દ્વારા થતા રોગ WORMS. ચાલો એની અંદર શું જોવાનું છે? એક તો એસ્કેરિસ જોવાનું છે કે એના દ્વારા શું થાય છે, અને એક છે વ્યુકેરિયા એના દ્વારા શું થાય છે. તો કે એસ્કેરિસ છે શું? એસ્કેરિસ ઓકે એસ્કેરિસ છે ને સર એ રાઉન્ડ વર્મ્સ એટલે કે ગોળ કૃમિ છે. ગોળ કૃમિ આપણે ભણ્યા હતા. ગોળ કૃમિનું એક ઉદાહરણ યાદ રાખજો એસ્કેરિસ છે. ચોથા ચેપ્ટર ની અંદર નથી આપ્યું, આમાં આપ્યું છે. બીજું છે વ્યુકેરિયા.
હુકેરિયા. હુકેરિયા શું છે ભાઈ? કે હુકેરિયા છે એક પ્રકારનું ફિલારિયલ કૃમિ છે. ફિલારિયલ કૃમિ છે. આ બે શું કરે છે? તો કે આ બેને રોગકારક છે. શેના રોગકારક છે ભાઈ? એ તો કયો, ચાલો એ ભણીએ. પેલા છે એસ્કેરિસ દ્વારા જે થાય છે એ ભણીએ. તો કે એસ્કેરિસ છે શું કરે છે? તો કે એસ્કેરિસ દ્વારા જે રોગ થાય છે એને શું કહેવાય? તો એને એસ્કેરિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે. એસ્કેરિયાસિસ તરીકે ઓળખવામાં આવે. કોના દ્વારા થાય છે ભાઈ? બોલો તો. એસ્કેરિસ કૃમિ દ્વારા થાય છે. ને કેવું છે? ગોળ કૃમિ છે. હવે આ હોય ક્યાં? કે એસ્કેરિસ કૃમિ છે આંતરડાની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે? આપણે જોઈ લેવાનું ક્યાં છે, જોવા ક્યાં મળે છે? તો કે આંતરડાની અંદર જોવા મળે. તો આંતરડાની અંદર જોવા મળે ત્યાં કંઈક આપણને હળી કરે તો આપણને શું થાય? આના રોગના લક્ષણ હોય. તો કે પેટમાં તો દુખાવો થવાનો જ છે કે પેટમાં દુખાવો થાય. પછી શું થાય? તો કે આંતરિક રક્તસ્રાવ થાય. હવે આ કૃમિ છે એ તો શું કરે? પરોપજીવી છે એટલે આપણા હોલમાં આંતરડાને બધે હોલ પાડી દે. એને લીધે શું થાય? આંતરિક રક્તસ્રાવ જોવા મળે. પછી શું થાય છે? તો કે સ્નાયુમય દુખાવો થાય છે. પછી શું થાય સર? એ કયો. તો કે સ્નાયુમય દુખાવો થાય. હવે જો રક્તસ્રાવ થાય એટલે શું થાય? આપણા શરીરની અંદર લોહીનું પ્રમાણ ઘટે કે ન ઘટે? એને શું કહેવાય? એનિમિયા તરીકે ઓળખવામાં આવે. હવે કોઈ પણ પરોપજીવી અંદર આવે એટલે આપણા શરીરને હળગ કરે એટલે તાવ તો આવવાનો જ છે. અને બીજું શું થાય છે? તો કે આપણું જે ઇન્ટેસ્ટાઇનલ જે પેસેજ છે એટલે કે આપણું જે આંતરડાનો જે ભાગ છે અંદરનો, આંતરડાનો ભાગ આખો જે અંદરનો પેસેજ છે એટલે કે માર્ગ, આંતરડાનો માર્ગ છે એને શું કરે છે? બ્લોક કરી દે છે. પડી. તો આપણા આંતરડાની અંદર જાય છે કઈ રીતે? ચાલો આપણા આંતરડાની અંદર જવાનું હોય તો કેના દ્વારા જાય મને કયો તો. મુખ દ્વારા જાય. પણ મુખ દ્વારા અંદર જાય છે પણ એના દ્વારા? મુખમાં તો આમ ઉડીને તો જાય નહીં. એટલે કે કઈ રીતે જાય? તો કે ચેપગ્રસ્ત વ્યક્તિનું જે મળ હોય એમાં આ પેરાસાઇટના ઈંડા હોય છે. ક્યાં હોય પેલા તો એ જો. જેને આ એસ્કેરિયાસિસ થયું છે એટલે કે એનો જેને ચેપ લાગ્યો છે એ ચેપગ્રસ્ત વ્યક્તિના સ્ટૂલની અંદર શું હોય? આના એક હોય છે. હવે શું થાય? તો કે આ એક છે એ બધા જાય ક્યાં? તો કે હવે આ બધું પાણી દ્વારા ને માટી દ્વારા અથવા તો વનસ્પતિમાં વયું જાય. શું કરે છે? તો કે પાણી અથવા તો વનસ્પતિ અથવા તો માટીને શું કરે છે? તો કે એ દૂષિત કરે. હવે શું થાય? માનો કે ગામડાની અંદર કોકને એસ્કેરિયાસિસ થયો છે ને એ બધા ખેતરની અંદર સ્ટૂલ પાસ કરી આવે ને ત્યાંથી પાણી ઢોળ્યું હોય ને એ બધું હોય ને બાજુની અંદર મૂળાની વાડી હોય. હવે તમે મૂળો છે ધોયા વગરનો ખાઈ જાવ તો આ તમારી અંદર શરીરની અંદર જાય કે ન જાય? એટલે જ તે હંમેશા આપણા મમ્મી પપ્પા અથવા તો જે વડીલ હોય છે આપણા ઘરે, બા હોય, એ આપણને શું કહે છે કે ગમે એ વસ્તુ બહારથી લાવી હોય ને ધોયા વગર નહીં ખાવાની. એટલે જ તે શાકભાજી છે એ મોસ્ટ ઓફ આપણે ધોઈને વાપરીએ છીએ. બીજું તો આ તો ઠીક છે પણ બધું પેસ્ટિસાઇડ ને બધું છાંટેલું હોય એ બધી દવા છે એ તે ડાયરેક્ટ ફળ ઉપર ચોટેલી હોય ને આપણા શરીરની અંદર જવાની સંભાવના રહે છે. એટલે ગમે ત્યારે આપણે શાકભાજી છે, લીલા શાકભાજી જે આપણે ડાયરેક્ટ રાંધતા નથી ને ડાયરેક્ટ કાચું ખાઈએ છીએ એ પણ ધોઈને ખાવું જોઈએ. ખબર પડી? અત્યારે તમને ખબર પડે ને કેવા કેવા રોગ ધોયા વગરનું ખાયું હોય તો થાય. હવે ખબર પડી આને થાય છે કઈ રીતે? તો કે સ્વસ્થ વ્યક્તિમાં આનો ફેલાવો, સ્વસ્થ વ્યક્તિ જો આવો દૂષિત ખોરાક, દૂષિત પાણી અથવા તો વનસ્પતિ, ફળ એક એનું સેવન કરે તેને આપી જાય છે. ખબર પડી બધાને? કઈ ડાઉટ હોય તો બોલો. બધાને ક્લિયર? જેટલા ક્લાસની અંદર ડોક્ટર પ્રેઝન્ટ છે એ બધાને? હવે બીજું આપણે કયો કૃમિ જોયો તો ઉપર બોલો તો? ફિલારિયલ કૃમિ જોયો તો?
હુકેરિયા નામ કીધું તું ઈ. ચલો એના દ્વારા કયો રોગ થઈ જોઈએ? તો આપણે હાથી પગોત નામ સાંભળ્યું છે ને? હાથી પગો, જેને ઇંગ્લિશ ની અંદર શું કહેવાય? એલિફન્ટાસિસ કહેવાય. શું કહેવાય? શું કહેવાય બોલો? દ્વારા થાય એટલે ફિલારિયાસિસ તરીકે પણ ઓળખાય. શું કહેવાય? ફિલારિયાસિસ તરીકે. આસિસ વાળો વર્ડ કેમ આવ્યો હતો? તો કે હમણાં જ ભણી ગયા અમીબિયાસિસ ભણી ગયા હતા એવી રીતે. કોના દ્વારા થાય? તો કે હુકેરિયા દ્વારા થાય છે. હુકેરિયા ની અંદર પાછું આવે છે શું? તો કે બીજું બે વસ્તુ આવે છે. એ શું છે? તો કે એની અંદર આવે છે, મને તો અત્યારે એક યાદ આવશે, કઈ ને આપણે ઉપર જોઈ લેશું હમણાં. હુકેરિયા દ્વારા થાય. અને છે કોણ હુકેરિયા? તો કે ફિલારિયલ કૃમિ છે. ફિલારિયલ કૃમિ છે. આની અંદર થાય શું? તો કે એ છે લોવર લિમ્બ. લોવર લિમ્બ એટલે કોને ખબર? લોવર લિમ્બ કોને કહેવાય? અપર લિમ્બ અને લોવર લિમ્બ. તમારે પહેલા તે એમબીબીએસ ની અંદર જશો અથવા તો ગમે તે મેડિકલ સ્ટ્રીમ ની અંદર જશો એટલે ડાયરેક્ટ તમારે એનેટોમી આવશે. એનેટોમી અપર લિમ્બ એટલે ઉપરના હાથ હોય એને અપર લિમ્બ કહેવાય, નીચેના બે પગ એને લોવર લિમ્બ કહેવાય. અને એના જે બધા મસલ્સ આવે એને ભણવાનું આવશે. અપર લિમ્બ એનેટોમી, લોવર લિમ્બ એનેટોમી, એવું બધું આવશે. તો લોવર લિમ્બ ની અંદર જે લિમ્ફેટિક વેસલ હોય, લિમ્ફેટિક વેસલ એટલે કે લસિકા વાહિની કહેવાય. બધા છે એ ક્યાં અત્યારે બધા ચેપ જોયા ત્યાં આપણને ક્યાં ક્યાં થતા હતા? અમુક ફેફસા ની અંદર ચેપ કરતા હતા, અમુક નાના આંતરડા ની અંદર ચેપ કરતા, અમુક મોટા આંતરડા ને ચેપ લગાડતા. આ કોને ચેપ લગાડતા? કે આપણા જે લોવર લિમ્બ એટલે કે નીચેના જે પગ છે આપણા, એની જે લિમ્ફેટિક વેસલ કે લસિકા વાહિની હોય એને ધીમે ધીમે, એક સાથે નહીં, ધીમે ધીમે શું કરે છે? તો કે ધીમે ધીમે ઇન્ફ્લામેશન લાવે એની અંદર. એટલે કે એને ધીમે ધીમે અહીં લખી નાખ્યું, ઇન્ફ્લામેશન લાવે છે. ઇન્ફ્લામેશન એટલે કે એની અંદર સોજો લાવે છે. હવે તમને ખબર છે લિમ્ફેટિક વેસલ કરતી હતી હું? મને કયો તો. સમજ. આ હું દોરું છું. શું છે આ? પેશી છે. પેશીના અલગ અલગ કોષો છે, સિમ્પલ કોષો છે આ. રેડી? આપણને ખબર છે પેશી હોય એની પાસે પેશીય જળ હોય. આવું આપણે ચેપ્ટર નંબર 18 ની અંદર ભણાવ્યું હતું. લાલ કલર થી શું દર્શાવીએ આપણે? બ્લુ કલર થી શું દર્શાવીએ? શીરા. હવે આપણે એવું કીધું હતું કે રુધિર વાહિની ની અંદર એવો એક ગુણધર્મ છે જેને લીધે છે રુધિર વાહિની અંદર જે ઘટકો હોય ને બહાર આવી શકે. ઓક્સિજન તો આવે જ છે, કાર્બન ડાયોક્સાઇડ આની અંદર જાય છે, એટલે તો આપણે એને કહીએ છીએ બંનેનું કાર્ય અલગ અલગ છે. પ્લસ આ કોષોને જરૂર પડે તો અહીંયા ગ્લુકોઝ આવે કે ન આવે? પછી આપણે એવું જે ડબલ્યુબીસી છે એ પોતાનો આકાર બદલી શકે, એટલે ડબલ્યુબીસી અહીંયા આટો મારવા તો આવી શકે બહારની સાઈડ. ખબર પડી બધાને? આરબીસી બહાર ન નીકળે પણ ડબલ્યુબીસી બહાર નીકળતા હોય છે. એટલે કે પેશીય જળનું અહીંયા વધારાનું મહત્વ, વધારાની બધી વસ્તુ છે એ બધી ક્યાં આવે છે? તો કે પેશીય જળમાં આવેલી હોય. હવે અહીંયા બધું સતત રીતે બધું વધતું જાય તો શું થાય? પેશીય જળનો જથ્થો કેવો થઈ જાય? પેશીય જળનો જથ્થો સતત વધતો જાય. પડી? આ બધી બ્લડ વેસલ માંથી બધું જો બધું બહાર નીકળતું જાય તો પેશીય જળનો જથ્થો છે સતત વધતો જાય. એટલે એક એવી રચના આપણી શરીરની અંદર આવી છે જે શું કરે છે? તો કે એ રચના છે એ વધારાનું જે આ બધું લિક્વિડ છે એને આપણા હૃદયની પેલા જે બધી વેસલ હોય, હેમિઝાઇગસ વેન ને એ બધું તમે ભણશો પછી ત્યાં ઠલવે છે.
તો આની અંદર જે પ્રવાહી આવેલું એને શું કે લસિકા પ્રવાહી કહે છે, ખબર પડી? તો કે આ જે ભૂકેરિયા જે કૃમિ છે એ શું કરે છે તો કે નીચે જે બધી લસિકા ગ્રંથિ હોય ને એમાંથી જે બધી લસિકા વાહિની હોય એને ઇન્ફ્લામેશન કરી દે અને બ્લોક કરી દે. એટલે માનો કે અહીંયા 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 છે, અહીં જગ્યાએ જે આપણે રાઉન્ડ કર્યું છે, ડાર્ક કર્યું છે, ત્યાં કંઈક ઇન્ફ્લામેશન થયું, ત્યાં બ્લોક થઈ ગયું. એને લીધે શું થાય, પેશીય જળ છે અહીંથી જઈ શકે નહીં. ખબર પડી બધાને? પેશીય જળ જઈ ન શકે એટલે શું થાય, અહીંયા પેશીય જળ સતત વધતું જાય કે ન વધતું જાય? હવે આ બધું થાય છે ક્યાં, તો કે આપણે લોઅર લિમ્બમાં થાય છે. એના લીધે શું થાય તો કે પગ છે એ સતત વધતો જાય છે, એનું કદ છે એ સતત વધતું જાય છે. એને લીધે એને આપણે શું કે હાથી પગો કહીએ છીએ. સમજાણું બધાને? હવે આ ઇન્ફ્લામેશન એટલું બધું વધતું જાય તો કે એ ઘણી વખત જે આપણા જેનાઇટલ ઓર્ગન જે બધા ન્યા એ જેનાઇટલ પાર્ટ ની અંદર આવ્યા છે એને પણ ઇફેક્ટ કરી શકે. જેનાઇટલ ઓર્ગન ને પણ ઇફેક્ટ કરી શકે. બીજું શું થાય છે તો કે આ કોના દ્વારા છે આ ફેલાય છે? આ ફિલારિયલ કૃમિ જે છે ડાયરેક્ટ ઉડતું ઉડતું આપણા શરીરની અંદર આવી જાય, અથવા તો કોના દ્વારા આવે છે તો કે એક ફેટીજન નામનું મચ્છર, ક્યુલેક્સ ફેટીજન, હા ક્યુલેક્સ ફેટીજન નામનું મચ્છર હોય, એનાથી શું થાય છે તો કે આને ચેપ લાગ્યો હશે એ મચ્છરને, ને એ આપણને કવડવાવે એને લીધે શું થાય છે તો કે માણસની અંદર કોણ આવી જાય તો કે માણસની અંદર એ જે ભૂકેરિયા કૃમિ જેને ફિલારિયલ કૃમિ કહે છે આપણા શરીરની અંદર આવી જાય છે. અને પછી ક્યાં જાય છે તો કે આપણે લિમ્ફેટિક વેસલને ડેમેજ કરવા તરફ દોડે છે. તો આમાં કોઈને કઈ વાંધો હોય અથવા તો કઈ ડાઉટ હોય તો પૂછો. ચલો, કૃમિ દ્વારા આપણે બે રોગ ભણ્યા, ક્યાં ક્યાં ભણ્યા? તો એસ્કેરિયાસિસ ભણ્યા, જે એસ્કેરિસ દ્વારા થતું હતું, અને બીજું કયું ભણ્યા તો કે એલિફન્ટાસિસ ભણ્યા. એ કોના દ્વારા થતું હતું? કે ફિલારિયલ કૃમિ દ્વારા થતું હતું. હવે આપણે ભણીએ ફંગી. ફંગી એટલે ફૂગ દ્વારા થતો રોગ. એક તો તમને બધાને અત્યારે ખબર જ છે, કયો છે? માઇકોસિસ. માયોસિસ મ્યુકર, બોલો તો મ્યુકર. ખબર પડી બધાને? તો ઘણા બધા પ્રકારની ફૂગ છે એ આપણે જોઈએ છે. આપણે તો ચાર એના અલગ અલગ ભાગ ભણ્યા હતા. ક્યાં ક્યાં હતા તો કે ફાઇકોમાઇસેટિસ હતી, આસ્કોમાઇસેટિસ હતી, બેસિડિયોમાઇસેટિસ હતી, અને છેલ્લે હતી ડ્યુટ્રોમાઇસેટિસ હતી. રેડી? એમાં અમુક અમુક એના એક્ઝામ્પલ આમાં આપ્યા છે. એક તો છે માઇક્રોસ્પોરમ, માઇક્રોસ્પોરમ. પછી એક છે ટ્રાઇકોફાઇલમ, ટ્રાઇકોફાઇલમ. અને એક છે એપિડર્મોફાઇલમ, એપિડર્મોફાઇલમ. આ ત્રણ પ્રકારની જે ફંગી છે એ શું કરે છે તો મનુષ્યની અંદર જે રિંગવર્મ જોવા મળે છે, રિંગવર્મ જોવા મળે. રિંગવર્મ એટલે ખબર પડે છે ને, ધાધર. ની અંદર દાદર લખ્યું છે, કોક છે ધાધર કે, અમારા સૌરાષ્ટ્ર સાઈડ ધાધર કે, અને સુરતમાં દાદર કે. એટલે આપણે યાદ શું રાખવાનું? રિંગવર્મ યાદ રાખવાનું. આ રિંગવર્મ નું છે ને ટેક્સ્ટ બુકમાં, જે જૂની ટેક્સ્ટ બુક, આમાં શું ટ્રાન્સલેશન કર્યું ખબર નથી, તો એમાં શું લખે ખબર છે? માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇલમ અને એપિડર્મોફાઇલમ દ્વારા છે એ ગોળ કૃમિ થાય છે. હવે ગોળ કૃમિ થાય છે કે રિંગવર્મ થાય? ધાધર થાય છે. એટલે ધાધર થાય છે. રિંગવર્મ નું ગુજરાતી આવું ન થાય, ગોળ કૃમિ. રિંગ એટલે ગોળ અને રોમ એટલે કૃમિ, આવું થાય? પણ ટ્રાન્સલેશન ગુજરાતી આપણી જે ટેક્સ્ટ બુક છે ને મેં જોયેલું છે, એટલે આપણે ઇંગ્લિશ વર્ડ એટલે પ્રિફર કરીએ થોડુંક યાદ રાખવા માટે. હવે માનો કે તમને ધાધર થઈ હોય તો ત્યાં થાય છે શું? તો કે તમને જે ધાધર થઈ હશે ને ત્યાં જે ત્વચા હોય ને, એટલે કે જે ચામડી હોય એ કેવી થઈ ગઈ હોય? એ કે શુષ્ક થઈ ગઈ હોય, એટલે કે કેવું હોય? ડ્રાય થઈ ગયું હોય. ડ્રાય થઈ ગયું હોય એને લીધે શું થાય તો કે ઉપરથી ચામડીના જે ફોતરા હોય એ ઉખડી જતા હોય એવું લાગે. એટલે કે સલ્કીય ઉભરડા તમને જોવા મળે, ઉજરડા જોવા મળે. સલ્કીય ઉજરડા તમને જોવા મળે. એટલે કે તમે ત્યાં જો આમ એવું સિવિયર ઇન્ફેક્શન થઈ ગયું હોય ને એવી જે ધાધર થઈ ગઈ હોય ને, તો તમે ત્યાં આમ નખથી કેનથી ખંજવાળો ને તો ઉપરથી પોપડી ઉખડી જાય,
અને ત્યાં છે ને ડીપ સ્કાર બની જાય, એને લીધે ત્યાં તમને દુખાવો પણ થાય છે. ખબર પડી બધાને? મોસ્ટ ઓફ જે દાદર છે એ થાય કઈ જગ્યાએ, તો કે જ્યાં ભેજ વાળું હોય વાતાવરણ અને હુંફાળું વાતાવરણ હોય, ગળીમાં જે ત્વચા હોય ત્યાં પણ આપણને જોવા મળે. તો આવું થાય ક્યાં? તો કે જે બહુ હેલ્ધી પર્સન હોય ને એને ગળામાં આપણા જે પાછળની સાઈડ જે વાળ હોય, માથાના વાળ છે, એની નીચે ગળામાં ગળી પડતી હોય, એ ગળીની વચ્ચે ભેજવાળું વાતાવરણ સતત પરસેવાને લીધે રહેતું હોય તો ત્યાં ધાધર થઈ શકે. બીજું કઈ રીતે થાય? તો કે સાથળમાં જે આપણું પ્યુબિક હેરની બાજુની જે આપણા શેથળનો જે કાપા હોય એટલે કે ગાળો હોય ત્યાં પણ આ ધાધર થવાની સંભાવના રહી છે. તો ધાધર હોય તો ત્યારે કરવું શું? તો કે ડોક્ટર પાસેથી એન્ટી ફંગલ મેડિસિન લઈ લેવાની. જો બહુ પ્રાઇમરી સ્ટેજ હોય, તમને રિંગવર્મ જેવું બહુ આછું બતાતું હોય આ રીતનું સર્કલ, પછી એ સર્કલ વધતું જાય, પછી એનાથી મોટું સર્કલ થતું જાય, એનાથી મોટું સર્કલ થતું જાય, એવું પણ ઘણી વખત બની શકે તમારા ડાબા સાથળનું ઇન્ફેક્શન છે એ સીધું જમણા સાથળ ઉપર ટ્રાન્સફર થઈ જાય. માનો કે આ રીતનો કોઈ પર્સન છે, આ બે એના પગ છે, આ એનું પેટ છે, તો એને આ સાઈડ છે ડાબા સાથળ એટલે કે લેફ્ટ લેગ ની અંદર એને ઇન્ફેક્શન હોય, આ સાઈડ છે એને ઇન્ફેક્શન હોય એવું જોવા મળે. બતાય છે બધાને? આ ઇન્ફેક્શન એટલું સિવિયર થતું જાય ને કે ડાયરેક્ટ અહીંથી આમ જાય, પછી આમ થઈ આમ આખો રાઉન્ડ થઈને આટલું મોટું ઇન્ફેક્શન છે એ ઘણી વખત જોવા મળતા હોય છે. મેડિકલ ની અંદર જ્યારે તમે ભણશો ત્યારે તમને એટલા બધા ઇન્ફેક્શન, સિવિયર ઇન્ફેક્શન આના જોવા મળશે. તો જ્યારે કોઈને પણ થાય ત્યારે શું કરવાનું કે ઇનિશિયલ સ્ટેજમાં હોય ત્યારથી દવા શરૂ કરી દેવાની. એન્ટી ફંગલ ઘણા બધા પાવડર પણ આવે છે, એ પણ મેડિકલમાંથી જઈને એપ્લાય કરવા. તો આ આપણે શેની વાત કરી? તો કે ફંગલ ઇન્ફેક્શન ને લીધે જે આપણને ધાધર થાય છે. બીજી કઈ સાવચેતી રાખવાની? તો કે જેને ધાધર થઈ હોય એનો ટુવાલ છે, પછી એનો દાંતી ઓળવા માટે જે કાસ્કો યુઝ કરે એટલે કે કોમ્બ યુઝ કરતા હોય, એના કપડા છે એ ક્યારેય પણ આપણે યુઝ કરવાના. એનો ટુવાલ હોય, એના કપડા હોય એ અલગ રાખવાના. પ્લસ એને 2 થી 3 વખત દિવસની અંદર નાવાનું કહેવાનું. અને જે જગ્યાએ ધાધર છે ત્યાં શું કરવાનું? તો કે બરોબર હાઇજીન રાખી અને કેર કરવાની, તો જલ્દી સારું થઈ અને એ ફેલાઈ શકતું નથી. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. એ ડાઉટ કોઈને? રીડિંગ કરીને જો હાથી પગો બતાણો. હવે જો આ ભાઈને એટલું બધું સિવિયર ઇન્ફેક્શન થયું છે કે જેની ઘૂસણ કોથળી છે એને પણ એ ડેમેજ કરી છે, એનું કદ પણ ખૂબ જ વધારી દીધું છે. એટલે આપણે એવું ભણ્યા હતા ને કે આમાં એટલું સિવિયર ઇન્ફેક્શન થાય છે જેને લીધે તે જેનેટલ ઓર્ગનને પણ નુકસાન કરે છે, એવું ભણ્યા હતા. આ ખબર પડી બધાને? ઓકે, ચાલો. કરમિયા જેવા ગોળ કૃમિ અને હુકેરિયા જેવા ફિલારિયલ કૃમિ એટલે કે હાથી પગાનું જે કૃમિ છે મનુષ્યમાં કેવું છે? રોગકારક છે. ભાઈ તો અમને ખબર છે રોગકારક છે એટલે તમે ભણીએ છીએ. પેલા એસ્કેરિયાસિસ આપ્યું છે કે આંતરમાર્ગીય પરોપજીવી જે કરમિયું છે તે એસ્કેરિયાસિસ એટલે કે કૃમિજન્ય રોગ માટે જવાબદાર છે. એની અંદર શું થાય? આંતરિક રક્તસ્રાવ થાય, સ્નાયુમય દુખાવો થાય, તાવ આવે, એનિમિયા થાય અને આંતરમાર્ગમાં અવરોધ કરે છે. ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે પરોપજીવીના જે ઈંડા હોય એ બહાર આવે અને માટી, પાણી, વનસ્પતિને દૂષિત કરે છે, જેને લીધે શું થાય? તો કે દૂષિત પાણી અને શાકભાજી, ફળ વગેરેની અંદર સેવન થાય છે. હુકેરિયાના 2 એક્ઝામ્પલ જે જાતિ આપી છે, કઈ કઈ છે? એક તો મલાઈ છે અને એક છે બ્રાન કોપ્ટી. પડી બેન કોફ્ટી તરીકે પણ વાંચવામાં છે. હુકેરિયા બેન ક્રોફ્ટી અને હુકેરિયા મલાઈ. ક્લિયર? શું કરે છે? લીંબુ એની લસિકા વાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન એટલે કે ક્રોનિક ઇન્ફ્લામેશન. 2 પ્રકારના રોગ તમે ફર્સ્ટ યર ની અંદર ભણશો. એક તો આવશે એક્યુટ ઇન્ફેક્શન ને એક આવશે ક્રોનિક ઇન્ફેક્શન. એક્યુટ ઇન્ફેક્શન કોને કહેવાય? કે જે હજી તાજેતરનું એટલે કે હજી નવું જે ઇન્ફેક્શન હોય એને એક્યુટ ઇન્ફેક્શન તરીકે કહેવાય, ને જે લાંબા ગાળાનું જે ઇન્ફેક્શન હોય એને શું કહેવાય? ક્રોનિક ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ક્રોનિક ઇન્ફેક્શન એટલે કે લાંબા ગાળા સુધી ઇન્ફેક્શન થાય, આ વ્યક્તિને ખબર જ નથી કે એને ફિલેરિયલ કૃમિનો ચેપ લાગ્યો છે, પણ એ જો ધ્યાન આપે જ નહીં, એને ખબર જ ન પડે, તો છેવટે આટલું ક્રોનિક ઇન્ફેક્શન આટલી હદે પહોંચી જાય છે. સરજી વર્ષો સુધી, જો લખ્યું છે વર્ષો સુધી ત્યાં એના યજમાનમાં રહે છે.
તેથી આ રોગને હાથી પગો અથવા તો ફિલારિયસ તરીકે ઓળખવામાં આવે, ફિલારિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રોગો જનનાંગો એટલે કે જેનેટર ઓર્ગનને પણ પ્રભાવિત કરે છે, જેને લીધે ઘણી મોટી વિકૃતિ સર્જાઈ શકે છે. કોના દ્વારા થાય છે? માદા મચ્છર છે. ક્યુ આ લખ્યું હતું આપણે? ક્યુલેક્સ ફેટીજન લખ્યું હતું, યાદ આવ્યું? લખી દઉં છું. ક્યુલેક્સ ફેટીજન દ્વારા છે તેનું ઓલું થાય છે અને રોગકારક વ્યક્તિના શરીરમાં ફેલાય છે. આ કોના દ્વારા આપણે ભણ્યા? તો કે કૃમિ દ્વારા, વર્મ્સ દ્વારા થતા રોગ. હવે નીચે છે એ કોના દ્વારા છે? તો કે જો આ ભાઈને જો અહીં ધાધર થઈ બતાય છે બધાને એટલા એરિયામાં. હવે જેને ધાધર થઈ હોય ને એને એક વસ્તુ તો ખાસ નહીં કરવાની. કઈ વસ્તુ નહીં કરવાની? તો કે એ વ્યક્તિને જે ધાધર થઈ હોય ત્યાં માનો કે ખંજવાળાયું, ત્યાં ખંજવાળ્યું. હવે એ હાથને બીજા કોઈ ભાગે ટચ કરવાનો નહીં. પહેલા તો હાથ છે ને સાબુથી ધોઈ આવવાનો, હેન્ડ વોશથી ધોઈ આવવાનો. જો ડાયરેક્ટ ગમે ત્યાંથી કરડ્યું હોય ને ત્યાંથી જ્યાં ઇન્ફેક્શન થયું હોય ત્યાં ખંજવાળ્યું હોય ત્યાંથી તમે બીજી જગ્યાએ અડો ને એટલે તરત ઇન્ફેક્શન છે સ્પ્રેડ થઈ જાય. માનો કે કોઈને જેનેટલ એરિયાની અંદર આ છે ઇન્ફેક્શન આનું ને ત્યાં એને ધાધર થઈ જાય, ત્યાં એને રાતે ઊંઘમાં ખંજવાળ્યું હોય ને રાતે પછી એને હાથે જો માથામાં ખંજવાળે ને તો એના માથાની અંદર પણ ધાધર થાય. એવા કેસીસ મેં જોયેલા છે, એટલે કહું છું. તો કે જો અહીં લખ્યું કોના દ્વારા? માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન દ્વારા એવી જે ફૂગ છે એના દ્વારા મનુષ્યની અંદર ધાધર એટલે કે રિંગવર્મ થાય છે. મનુષ્યમાં મોટા ભાગે આ ચેપી રોગો પૈકી એક રોગ છે. શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ, શિરોત્વચા એટલે કે સ્કાલ્પ, સ્કાલ્પ એટલે જે માથાની અંદર જે સ્કાલ્પ કે છે વગેરે પર તે શુષ્ક, સલકે, ઉજળા તરીકે જોવા મળે છે. રોગના મુખ્ય લક્ષણો છે તીવ્ર ખંજવાળ આવે છે અને હુંફાળા ભેજયુક્ત વાતાવરણમાં ફૂગ છે વૃદ્ધિ પામે છે. ગળયુક્ત ત્વચા જેમ કે જાંઘ પ્રદેશ એટલે કે જે આપણે સાથળનો રિજિયન છે એમાં પગની જે આંગળીઓ છે એ વચ્ચે પણ જોવા મળશે. દાદર જે છે તે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડા, કાસ્ટાનો ઉપયોગ કરવાથી થાય છે. અહીંયા સુધી આપણે અત્યારે ભણ્યા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર એટલું બધાને? કે આટલા બધા ચેપી રોગો આપણે જોયા, ઉપર ચેપી રોગો જોયા, એનું આપણે નિયંત્રણ કરવું હોય તો શું કરવાનું? તો કે નિયંત્રણ કરવું હોય તો બે વસ્તુ ધ્યાનમાં લેવાનું. એક તો પેલા વ્યક્તિગત સ્વચ્છતા રાખવી પડે. બીજું શું રાખવું પડે? તો કે જે વસ્તુનો આપણે બધા યુઝ કરીએ છીએ એ વસ્તુની આપણે બધી ચોકસાઈ રાખવી પડે. જે જગ્યાએ આપણે રહીએ છીએ એની પણ સ્વચ્છતા આપણે રાખવી પડે. તો કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવામાં અંદર શું શું કરવું પડે? જો અહીં લખ્યું છે ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે શું શું કરવાનું? વ્યક્તિગત તેમજ જન સમુદાયની સ્વચ્છતા રાખવી જરૂરી છે. વ્યક્તિગત સ્વચ્છતાની અંદર આપણે શું રાખવાનું? આ પહેલો મુદ્દો આપણે કહેતો, પહેલા મુદ્દાની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે વ્યક્તિગત સ્વચ્છતાની અંદર શરીરને ચોખ્ખું રાખવું જોવે પડી. અને પીવાની અંદર શું રાખવાનું? તો કે શુદ્ધ પાણી, ખોરાક, શાકભાજી ડાયરેક્ટ ધોયા વગરના ખાઈ નહીં જવાના, ભૂખડની જેમ એકદમ વ્યવસ્થિત ધોવાનું, હાઇજેનિક કરી અને પછી ખાવાનું. હવે બીજું કઈ વસ્તુ જોઈએ? તો કે જન સમુદાયની સ્વચ્છતા. તો કે જન સમુદાયની સ્વચ્છતાની અંદર આપણે શું શું કરવાનું? તો કે નકામા અને તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ કરવાનો. લેટ્રિન કરવા બહાર નહીં જવાનું, ટોયલેટનો યુઝ કરવાનો. જળાશય હોય, કુંડ છે, ખાળ કુવા, ટાંકી વગેરેની સમયાંતર શું કરવાની? સફાઈ કરવાની, તેમજ ચોખ્ખા રાખવાના. તદ ઉપરાંત લોક ઉપયોગ એટલે કે પબ્લિક જે કેટરિંગ હોય, પબ્લિક કેટરિંગ એટલે શું કરવાનું? કોને માનો? તો કે આપણે લગ્નની અંદર, મેરેજની અંદર આપણે જે પબ્લિક કેટરિંગને જે શું કહે છે બધાને સાર્વત્રિક જમાડતા હોય બધાને, એની અંદર પણ સ્વચ્છતાના ધારા ધોરણનું પાલન કરવું એ જરૂરી છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે આપણે જોઈએ મચ્છરોથી રોગ ફેલાય છે તો શું કરવાનું? તો કે મચ્છરોને ઈંડા હોય ને જે જગ્યાએ પેડા હોય એ ઈંડાનો નાશ થાય એવું કરવાનું. તો જો અહીં લખ્યું આવા ઉપાયો વિશેષ એવા સ્થાનો પર અનિવાર્ય છે કે જ્યાં ચેપી રોગકારકો ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાતો હોય, જેમ કે ટાઇફોઇડ છે, એમિબિયાસિસ છે, એસ્કેરિયાસિસ છે વગેરે. ન્યુમોનિયા અને શરદી જેવા હવા પ્રેરિત જે રોગો છે એમાં ઉપરયુક્ત જણાવેલ રોગોના ઉપચાર રૂપે જે ચેપી વ્યક્તિના ગાઢ સંપર્ક છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. આપણે અત્યારે આ વસ્તુ તે આપણે અમલમાં મૂકીએ છે, ખબર છે ને, કોરોનાને સંપર્ક થવા દેતા નથી અને એને જે વસ્તુ ઉપયોગ લીધી આપણે કરતા નથી. એની પાસે જે ડોક્ટર જાય છે પીપી કીટ પહેરીને જાય છે. કીટકો દ્વારા જે રોગો ફેલાય છે જેવા કે મેલેરિયા છે, ફિલારિયા છે, જેમાં છે મચ્છર દ્વારા થાય છે. તો એ મચ્છર છે એના જે ઈંડા છે એ બધા જેની જગ્યાએ પ્રજનન કરે છે એટલે કે બ્રીડિંગ સાઇટ છે એનું નિયંત્રણ કરવું પડે અને એમનો નાશ આવશ્યક છે.
આ માટે શું કરવું પડે કે જે રહેણાંક વિસ્તાર છે ને આસપાસ જે પાણી છે એને જમા દેવા દેવું જોઈએ નહીં. ઘરમાં વપરાતું જે કુલર હોય એની પણ નિયમિત સફાઈ કરવી જોઈએ અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો પડે. આપણે ગામડામાં બધે ખબર છે કે ત્યાં જે જગ્યાએ બહુ પંખા કે એની સુવિધા ન હોય એવા જે ગરીબ લોકો હોય એ મચ્છરદાનીનો ઉપયોગ કરે છે. મચ્છરોના જે ડીંભ હોય કે જ્યાં મચ્છરો જે ડેવલપ થતા હોય ત્યાં ગેમ્બ્યુસિયા માછલી, યાદ રાખજો આ માછલીનું નામ શું છે, જે આવા ડીંભને ખાઈ જાય છે. ગેમ્બ્યુસિયા માછલીનો ઉછેર કરવો પડે અને ખાડા અને ડ્રેનેજ છે એમાં જે પાણી ભરાયેલું હોય એને પણ શું કરવું પડે તો કે એનો યોગ્ય નિકાલ કરવો પડે. કીટનાશક દવાનો પણ છંટકાવ કરવો જરૂરી છે, જેને લીધે શું થાય આપણે ખબર છે કે જ્યારે આપણે વરસાદ આવી જાય અને પાણી જમા થયું હોય ત્યાં કીટનાશકો દવાનો જે છંટકાવ છે નગરપાલિકાની વિવિધ દ્વારા સરકારી જે બધી ગાડીઓ આવતી હોય એ કરતી હોય છે. સફેદ કલરની દવા જોઈએ હશે બધાએ. બારીઓમાં જાળી લગાડી દેવાની, મચ્છરનો પ્રવેશ અટકાવવો જોઈએ. ભારતમાં મોટા પાયે રોગવાહક એડિસ મચ્છર છે. એડિસ મચ્છર કોને ફેલાવે છે તો કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. આપણે લખી લીધું હતું આગળથી. જીવ વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિને કારણે આપણે અનેક ચેપી રોગો સામે ટક્કર જીતવા માટેના કારગર પ્રયાસો આપણે કરીએ છીએ. આપણે અત્યારે કોરોના સામે કારગર પ્રયાસો નીવડીએ છીએ ને, કે કારગર પ્રયાસો ક્યાં ક્યાં કહે તો કે વેક્સિનેશન કરો, આ દૂર જો, સામાજિક અંતર જાળવે, એ બધું આપણે કરીએ છીએ. રસી જો અહીં લખ્યું રસી અને પ્રતિરક્ષાકારક જેવા કાર્યક્રમોને કારણે શીતળાને નાબૂદ કરી દે. શીતળા હવે ક્યાંય પડશે નહીં. રસીના રોગોથી પોલિયો પણ અત્યારે કંટ્રોલમાં છે. ડિપ્થેરિયા છે, ન્યુમોનિયા છે, ટીટેનસ જેવા અનેક ચેપી રોગો મહદઅંશે નિયંત્રિત કરી ચૂક્યા છે. કોરોના છે એનું આપણે નિયંત્રણ કરવાનું શરૂ છે. જૈવ ટેકનિકી એટલે કે જે આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ભણશું, જે વિવિધ પ્રકારનું જે બાયોટેકનોલોજી છે એના દ્વારા નવી અને વધુ સુરક્ષિત રસીઓ બનાવી શકાય છે. આપણે અત્યારે કોરોનાની 4 રસી આપણા દેશની અંદર અપ્લાય કરી. કોવિશિલ્ડ છે, કોવેક્સિન છે, સ્પુટનિક છે અને છેલ્લી જે નવી રસી અમેરિકામાં જે મોડર્ના બની છે એની પણ મંજૂરી અત્યારે આપી દીધી છે. સાથે સાથે એન્ટીબાયોટિક્સ એટલે કે બેક્ટેરિયા ઇન્ફેક્શનની અંદર એન્ટીબાયોટિક્સ આપે છે. એના સંશોધન દ્વારા ચેપી રોગોનો પ્રભાવી રૂપથી ઉપચાર કરવામાં સક્ષમતા કેળવાય છે.